સૌપ્રથમ તો આપનું ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. કહેવાય છે કે રવિવારની સવાર હોય, અડધું સુરત શહેર ડુમ્મસ તરફ જઈ રહ્યું હોય અને એવા સમયે આપ અહીં ઉપસ્થિત રહ્યા એ જ અમારા માટે એક ગર્વની વાત છે. અત્યારે જ્યારે દરેકની ઉંમર પૂછવામાં આવી ત્યારે કોઈએ 60 કીધા હશે, કોઈએ 24 કીધા હશે, કોઈએ 50 કીધા હશે, પણ અમને બધાને એવું જ લાગે છે કે મનથી આપ દરેક વ્યક્તિ 18 વર્ષના જ છો. વાહ. અને 18 વર્ષના માણસને જીવતો રાખવા માટે આપ અહીં પધાર્યા હશો. એ સાથે જ આપણે વધુ સમય ન બગાડતા હું અમારા પ્રેસિડેન્ટ સાહેબ શ્રી નિખિલ મદ્રાસી સરને વિનંતી કરું છું કે આપ સત્રને ઉદ્બોધન આપશો. ગુડ મોર્નિંગ એવરીવન. પ્રભુએ સર્જન કરેલું આ અલબેલું વિશ્વ, એના અગ્રગણ્ય લોકશાહી દેશોમાંનો એક દેશ તે ભારત. એ ભારતના સમૃદ્ધ ભાગોમાંનો એક ભાગ તે ગુજરાત. અને ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરતમાં જ્યાં ધંધા અને ઉદ્યોગના હિતોનું સંબોધન થાય છે તેવી ચેમ્બર ઓફ કોમર્સની આ આજની બેઠકની અંદર ઉપસ્થિત તમામ આ સુરતના સજ્જનો અને સન્નારીઓનું સ્વાગત કરતા મને અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય છે. વિશેષ સ્વાગત ડૉક્ટર સંકેતભાઈ દેવાનજી, આજના મુખ્ય વક્તાશ્રી. સંકેતભાઈનો સંકેત આપણને સાચી દિશા બતાવશે એનો આપણને સૌને વિશ્વાસ છે. ડૉક્ટર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. મંચ ઉપર ઉપસ્થિત મારા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઈ કાપડિયા, જેઓ સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના પણ ભૂતપૂર્વ પ્રમુખ છે અને અત્યારે 85 વર્ષની જે લેગસી છે ચેમ્બર ઓફ કોમર્સની, એ લેગસીની જે અમે અત્યારે તો માત્ર બધા ફળ ભોગવી રહ્યા છે અત્યારના પ્રમુખો. અમે જો કે બહુ સંઘર્ષ કર્યો હતો, પરંતુ મૂળ સંઘર્ષની અંદર આ બધા ભૂતપૂર્વ પ્રમુખો છે, એટલે જોરદાર તાળીની સાથે. ડૉક્ટર રાજન દેસાઈ એ અમારા હેલ્થ કમિટીના કો ચેરમેન છે અને સમગ્ર વર્ષ દરમિયાન આ કદાચ 11મી વ્યાખ્યાનમાળાનો આ કડી છે અને આ દર રવિવારે આ કડી ચલાવવી એ બહુ અઘરું કામ છે, કારણ કે ઓડિયન્સ ભેગું કરવું, સંચાલન કરવું, આવવું, કારણ કે અમે લોકો તો બધા બદલાયા કરતા હોય, દરેક વખત અમને ન ફાવે, પણ કન્ટિન્યુઅસ અહીંયા હાજર રહેવું એ અગત્યનું કામ છે. જે ફિઝિયોથેરાપી કોલેજ છે આપણી, કાશીરામભાઈ રાણા અને ફકીરભાઈ ચૌહાણ જેમનું સંચાલન કરે છે, તે હોસ્પિટલની અંદર ડૉક્ટર રાજનભાઈ પોતાની સેવા આપે છે. રાજનભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર સોનિયા ચંદાનીજી, એઓ પણ અમારી હેલ્થ કમિટીના ખૂબ અગ્રણી સભ્ય છે. અમારો હેલ્થ એક્સપો, આ ખાસ તમને કહેવાનું મારે, 25, 26, 27 મેડમ, બરાબર ને? કે 24, 25, 26, 27 જાન્યુઆરીએ આપણો હેલ્થ એક્સપો થવાનો છે. આ હેલ્થ એક્સપોની અંદર અંડર વન રૂફ તમને મુંબઈ, અમદાવાદ, બરોડા, રાજકોટ, દિલ્હી અને સુરતની અગ્રણી હોસ્પિટલો આ હેલ્થ એક્સપોમાં ભાગ લેવાની છે. અને એથી તમને જે કંઈક અવેલેબલ અદ્યતન સુવિધાઓ છે એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. અને એમાં પણ રવિવારના દિવસે ટોટલ લગભગ 12 લેક્ચર આખા દિવસના રાખેલા છે. દરેક લેક્ચરમાં 20 મિનિટનું લેક્ચર, 10 મિનિટની પ્રશ્નોત્તરી, 30 મિનિટે તબીબ બદલાશે અને આખો દિવસ છે ત્યાં જમવાનું વ્યવસ્થા પણ છે. તો આ જેવું ડિક્લેર થાય એટલે એમાં પણ તમે રજીસ્ટ્રેશન કરાવીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશો તો તમને એક જ રૂપની અંદર આખા દિવસમાં બધું જ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે અને સાંજે નીકળશો ત્યારે તમારો નવો અવતાર બહાર નીકળશે તેની મને આશા છે, શ્રદ્ધા છે. મહેશભાઈ પમનાની, મહેશભાઈ રોયલ કોચિંગ ક્લાસ, તમે નામ સાંભળ્યું હશે. 45 વર્ષ શિક્ષણ જગતની અંદર તેમણે અનક્રાઉન્ડ કિંગ ઓફ ટ્યુશન ક્લાસ તરીકે એમને નામના પ્રાપ્ત કરી છે. રિટાયર થયા પછી એમને વિચાર્યું કે શું કરવું, અને એટલે એમણે ચેમ્બર ઓફ કોમર્સના તો સક્રિય સભ્ય છે એટલે એમણે જવાબદારી લીધી અને આ બિલ્ડિંગ, હવે અમે નવા બિલ્ડિંગમાં શિફ્ટ થઈ ગયા છે સરસાના, પણ આ બિલ્ડિંગ જૂનું નહીં થઈ જાય, ભૂત્યું નહીં થઈ જાય, એટલા માટે અમે અહીંયા એસજીસીસીઆઈ એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચાલુ કર્યું છે, જેમાં અમે લોકોને સોફ્ટ સ્કિલ ઉપરાંત ખાસ કરીને ટેક્સટાઇલના વિવિધ કોર્સિસ 10 પ્રકારના અને સાથે સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટ સુધીના કાર્યક્રમો અમે કરીએ છીએ. એટલે આ આખું બિલ્ડિંગ એટલા માટે હજુ પણ જીવંત છે કારણ કે અહીંયા આ સેન્ટર ચાલે છે. એ સેન્ટરના કુલપતિ અમે એમને કહીએ છીએ તરીકે તેઓ કાર્યભાર સંભાળે છે. સાહેબ, માનદ સેવા કેવી હોઈ શકે તેનો ઉત્તમ નમૂનો સવારે 7:30 થી બપોરે 1:30 અને સાંજે 5 થી 7 ને 7:30 આ વ્યક્તિ એક પણ પૈસો લીધા વગર ચેમ્બરની સેવા કરે. તેમની બાજુમાં છે તે અમારા મેનેજિંગ કમિટીના સભ્ય પ્રદીપભાઈ પટેલ છે.
ઉદ્યોગ જગતની અંદર બહુ મોટું નામ છે. સચિનની અંદર તેમનું બહુ મોટું પ્રતિષ્ઠાન છે અને અમને ખૂબ સક્રિય રીતે અમારા ચેમ્બરના કાર્યમાં મદદરૂપ થાય છે. આપ સૌનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે, કારણ કે આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેવું એટલે અમને અમારો જે પર્પસ છે આ કાર્યક્રમ પ્રવાહ છો ને એનો અમને સંતોષ છે. નહીં તો એમ થાય કે અમે કાર્યક્રમ કરીએ, કાર્યક્રમ ગણાવીએ, ગણાવવા પૂરતું કાર્યક્રમ કરવાનો કોઈ મતલબ હોતો નથી. પણ એની ઉપયોગિતા દેખાઈ રહી છે ડૉક્ટર સાહેબ, કે કેટલા બધા મિત્રોને એના માર્ગદર્શનની જરૂર છે. એટલે અમને ખૂબ આનંદ છે. સબ્જેક્ટ પર મારે કશું એટલા માટે નથી બોલવું, કારણ કે નહીં તો ડૉક્ટર સાહેબ શું બોલશે, એટલે આપણે ડૉક્ટર સાહેબ પાસેથી જ સાંભળીશું. માત્ર આપ પધાર્યા છો તો ચેમ્બરની 2-3 વાત મારે આપની સમક્ષ પ્રસ્તુત કરવી છે. ચેમ્બર ઓફ કોમર્સ 12,500 સભ્યો, 150થી વધુ એસોસિએશનનું પીઠબળ ધરાવતું ઇનડાયરેક્ટલી 2 લાખ ધંધા ઉદ્યોગના પ્રતિનિધિઓનું પ્રતિનિધિત્વ કરતી સમગ્ર દક્ષિણ ગુજરાતની એકમાત્ર સર્વ સ્વીકૃત બિન રાજકીય ઔદ્યોગિક સંગઠન છે. એના મુખ્ય 5 કામ. પહેલું કામ તે ગવર્મેન્ટ રિપ્રેઝન્ટેશન. અમે અસરકારક રજૂઆત કરીએ છીએ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સમગ્ર સ્થાનિક સરકારો, એટલે કે કોર્પોરેશન, કલેક્ટર, પોલીસ કમિશનરેટ, યુનિવર્સિટીઓ, અને અમારો અવાજ ત્યાં સંભળાય છે. શૌચકાર નીતિ બનાવ્યા પછી તેમાં જરૂરી સુધારાઓની વાત અમે હંમેશા કરતા આવ્યા છીએ. આ અમારું મુખ્ય કામ છે. બીજું કામ એક્ઝિબિશન્સ. આજે પણ ત્યાં આગળ એક્ઝિબિશન ચાલે છે. સિટેક્સ, સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન. બિંગ અ ટેક્સટાઇલ હબ, સુરત ટેક્સટાઇલની અંદર જેટલા બી ઇનોવેશન્સ છે એની અદ્યતનમાં અદ્યતન મશીનરીઓ તમને જોવા મળશે. હજુ પણ જો આપ નહીં જોવા ગયા હો, આજે રવિવાર છે, આજનો દિવસ છે, આ એક્ઝિબિશન જોવા જેવું છે. ત્યાં પગ મૂક્યા પછી હું તમને ગેરંટી આપું છું કે તમે સુરતમાં છો એવું તમને નહીં લાગશે, અને તમે દુબઈની અંદરના કોઈક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલની અંદર ફરી રહ્યા છો એવું તમને ભાસ થશે. અને આવા તો 15 એક્ઝિબિશન ચેમ્બર દર વર્ષે કરે છે. આ બધા જ એક્ઝિબિશનો લોકો માટે ખુલ્લા હોય છે, ફ્રી હોય છે. તમે કેટલો લાભ લો છો તેના પર અમારી સફળતા છે. અમારું ત્રીજું મુખ્ય કાર્ય 300 કાર્યક્રમો આ પ્રકારના જાગૃતિના. અમારી એવી ઈચ્છા છે કે દક્ષિણ ગુજરાતનો એક પણ ઉદ્યોગપતિ વર્તમાન પ્રવાહોથી વંચિત નહીં રહી જાય, અને એટલા માટે અમે અલગ અલગ વિષયો પરના સેમિનારોનું, કોન્ફરન્સોનું, અધિવેશનોનું આયોજન કરીએ છીએ કે જેથી ઉદ્યોગપતિ સતત આગળ વધતો રહે. ચોથું કાર્ય ઇન્ટરનેશનલિઝમ. ગયા વર્ષે 84 વર્ષ પૂરા થયા ત્યારે મિશન 84 અમે શરૂ કર્યું હતું. હવે 85મા વર્ષમાં પ્રવેશ્યા છે. તો 85મા વર્ષમાં SGCCI ગ્લોબલ કનેક્ટની પ્રવૃત્તિનો વિસ્તાર અમે કર્યો છે. તમને થશે કે આ શું? 85 દેશોના કોન્સ્યુલેટ જનરલ સાથે અમે સતત સંપર્કમાં છીએ, અને એમના દેશની અંદર આપણને શું તકો છે અને એમના દેશને આપણા દેશમાં શું તકો છે એના ઉપર અમે લોકોને ઓપોર્ચ્યુનિટીઝ આપતા હોઈએ છીએ. 25, 26, 27 જ્યારે આ હેલ્થ એક્સપો થવાનું, તેની સાથે સાથે ફૂડ એક્સપો પણ છે, અને તેની સાથે સાથે ગ્લોબલ કનેક્ટ એક્સપો પણ છે. 5 કન્ટ્રી એમાં પોતાના 81 મીટરના પેવેલિયન લઈને ભાગ લઈ રહી છે. એ સાબિત કરે છે કે ચેમ્બરે જે પ્રવૃત્તિની શરૂઆત કરી છે એની ઉપયોગિતા કેટલી બધી છે. અને આ પ્રયોગ સફળ થશે તો આવતા વર્ષે જ્યારે હું પ્રમુખ બનીશ ત્યારે 20 દેશના પેવેલિયન 100% આ ગ્લોબલ કનેક્ટ મિશન હેઠળ હશે, એની અમને સૌને ખાતરી છે. અને 5મું કાર્ય, અને તે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક ઉત્તરદાયિત્વ, એનો આ ભાગ છે. આ હેલ્થ એક્ટિવિટી ચેમ્બરની મેઇન સ્ટ્રીમનો ભાગ નથી, પણ ચેમ્બર અલ્ટિમેટલી કોનું છે? તમારું, મારું, આપણા સૌનું. અને ચેમ્બર એટલે ધંધા ઉદ્યોગનું ભલે પ્રતિનિધિત્વ કરતો હોય, પણ લોકો સાથે સંકળાયેલી સંખ્યા છે. એટલા માટે અમે આવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. એટલું જ નહીં, તમે નીચે આવ્યા હશો તો તમે ઓક્સિજનના સિલિન્ડર જોયા હશે. એ ઓક્સિજનના સિલિન્ડર કોરોનાની અંદર જ્યારે આખા દેશની અંદર ઓક્સિજનની તકલીફ હતી ત્યારે ગુજરાતની પહેલી ઓક્સિજન બેંક શરૂ કરનાર એ ચેમ્બર ઓફ કોમર્સ સુરત છે. સાહેબ આવો, પહેલી રોમાં આવો. સાહેબ પહેલી રોમાં આવો. દેવ આ લઈ લો, અહીંયા આવી જાઓ પહેલી રોમાં. સાહેબ તો મિત્રો, આ વાત સાથે હું મારી વાતને સંપન્ન કરું છું. વધુ સમય નહીં લઈશ, ઓડિયન્સ પણ પૂરતું છે. સો લેટ્સ ડુ ઇટ. ફિટનેસ આફ્ટર 40, કેરિંગ ફોર યોર બોન્સ એન્ડ જોઇન્ટ્સ. 40 વર્ષ પછીની જિંદગીની મજા. આ મરીઝનું જે શેર છે ને, કયો શેર છે? જિંદગીના જામને પીવામાં જલ્દી કરો મરીઝ, એક તો ઓછી મદીના ને બીજી ઉઘડતું જામ છે.
તો આટલા શબ્દોની સાથે આપનું સ્વાગત કરીને કાર્યક્રમમાં આગળ વધવા માટે ડૉક્ટર રાજનને વિનંતી કરું છું. આભાર. જી, આપનો ખૂબ ખૂબ આભાર સર. આ સાથે જ આપણે પ્રેસિડેન્ટ સર નિખિલ મદ્રાસી સર અને અહીંયા ઉપસ્થિત મંચના દરેક મહાનુભાવોને વિનંતી કરીએ છીએ કે આપણે ડૉક્ટર સંકેત દિવાનજી સાહેબનું પુષ્પગુચ્છ નહીં પણ અમે ઇન્ડસ્ટ્રીને સપોર્ટ આપીએ છીએ એટલે સાડીના બુકે સાથે એમનું સ્વાગત અને અભિવાદન કરીશું. ડૉક્ટર રાજનનો અહોભાવ મારા પ્રત્યે એટલો બધો કે હજુ હું વાઇસ પ્રેસિડેન્ટ છું છતાં બી મને પ્રમુખ જ કહે. પ્રમુખ આવે તો મારે તને આગળ આવી. જી, આજનો આ કાર્યક્રમ અમારા માટે વિશેષ એટલા માટે છે કે પબ્લિક હેલ્થ કમિટી દ્વારા આવા અવેરનેસ સેશનનું આજે આ 11મું ચેપ્ટર છે. 11 ચેપ્ટર સળંગ માત્ર 6 થી 8 મહિનાના અંતરમાં જ આ 11 વિશેષ ડૉક્ટરોને બોલાવવા, એમનું જ્ઞાન આપણને આપવું, લોકોને અવેરનેસ આપવી, એ દરેક વસ્તુ અમારા માટે પણ એક વિશેષ હતી, અમારા માટે પણ એક નવીન અનુભવ હતો. આપ આજે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ અમારી વચ્ચે ડૉક્ટર સોનિયા ચંદ્રાની મેમ ઉપસ્થિત છે. હું મેડમને જણાવીશ કે કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપશો. So very good morning, a very happy Sunday and संक्रांति पर्व आ चुका है, फिर भी हम सब साथ हैं तो तिल की मिठास और गुड़ की खुशबू के साथ इस प्रोग्राम की हम शुरुआत करते हैं. डॉक्टर संकेत दीवान जी हमारे बीच हैं. एक बहुत ही नामी डॉक्टर, न केवल सूरत बल्कि गुजरात में बहुत ही अनुभवी डॉक्टर्स में उनका नाम गिना जाता है और फिटनेस एट 40, स्ट्रेंथ एट 60 एंड एफिशिएंसी एट 80, इस विजन के साथ हमने ये प्रोग्राम बनाया. फिर 100 के होंगे तब का तब देखेंगे, पर 80 तक तो हमारे डॉक्टर साहब आपको दौड़ा सकते हैं. एजिंग यानी जब से हम पैदा हुए बायोलॉजिकल क्लॉक शुरू हो जाता है और हर घड़ी बदल रही है रूप जिंदगी. अंदर ही अंदर हमारी जो हड्डियां हैं, बोन्स हैं, 40 साल तक तो फिर भी ठीक रहती हैं, लेकिन महिलाओं में खास करके हम देखते हैं कि 40 की उम्र के बाद बहुत ही ज़्यादा बदलाव आते हैं और डायबिटीज़ और ब्लड प्रेशर तो फिर भी आपको डॉक्टर साहब चेक करके बता देंगे. हमारे बीच आज बहुत सारे डॉक्टर्स हैं, लेकिन हड्डियों का अंदरूनी गलना यानी ऑस्टियोपोरोसिस के बारे में हम लोगों को मालूम ही नहीं होता और वो एक साइलेंट किलर के नाम से जाना जाता है. और इतनी गंभीर समस्या इसके कारण होती है कि हल्का सा पाँव मुड़ा और फ्रैक्चर हो जाता है, और एक फ्रैक्चर कम से कम आपको कई महीनों तक परेशान रखता है. अगर आज ये प्रोग्राम हम सब अच्छे से अटेंड कर लें तो नी रिप्लेसमेंट की दर हमारे शहर में काफ़ी कम हो जाएगी, और ख़ास करके इसीलिए डॉक्टर साहब यहाँ आए हैं. फ्लेक्सिबिलिटी, स्ट्रेंथ, स्टैमिना, ये सब के बारे में क्यों, कितना, कैसे और कब. 25 की महिला और 45 का पुरुष, 10 साल का बच्चा और 90 साल का बुजुर्ग, सबके अंदर मसल्स और जॉइंट्स हर साल बदल रहे होते हैं. तो इसके बारे में बहुत ही गहराई से हमें जानना है. कहते हैं ना, कर्मण्यवाधिकारस्ते, तो कर्म तो करना है, लेकिन वो युग बदल चुका है. आज के इंस्टा युग में सब जानना चाहते हैं कितना करना है, कब करना है, कैसे करना है और क्यों करना है. सर, हमें तो इसलिए करना है कि एफिशिएंट एट 80 तक हम रहें. सो आई हैंड इट ओवर टू यू and we welcome you all for this amazing session to remain young and fit lifetime. જી, હવે આપણે વધુ સમય ન બગાડતા કાર્યક્રમના મેઇન સેશન તરફ જઈએ. આ સાથે હું સાહેબનો થોડો ટૂંકમાં પરિચય આપી દઉં.
તો ડૉક્ટર સંકેત દિવાનજી સર ઘૂંટણ અને થાપા એટલે હિપ અને નીના સ્પેશિયાલિસ્ટ છે અને દક્ષિણ ગુજરાતમાં તેઓ છેલ્લા 14 વર્ષથી સેવા આપી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ આ પહેલાં સંકેત સર સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાની મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં એમની સેવા આપી ચૂક્યા છે અને સાહેબનું રોબોટિક દ્વારા ની અને હિપની સર્જરીઝ કરવી અને અનુભવી સાથે દર્દીને વધારેમાં વધારે લાભ થાય અને દર્દી બીજા જ દિવસથી પોતાના કાર્યમાં પાછો જઈ શકે તે માટે સાહેબના ખૂબ જ પ્રયત્ન રહેતા હોય છે. આ સાથે સર આપને વિનંતી કરું છું કે આપ મંચ સંભાળો અને આમ તો બધા 18 વર્ષના જ છે પરંતુ 40 વર્ષ માટેની આપ માહિતી થોડી આપશો. આ સાથે દરેકને વિનંતી છે કે આપના બિઝી શેડ્યુલ હશે, બહારથી લોકો તમને ફોન કરતા જ હશે પરંતુ અમને ના હેરાન થાય તે રીતે આપના ફોનને સાયલેન્ટ કરવા માટે વિનંતી છે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ SGCCI, ડૉક્ટર રાજનભાઈ, સોનિયા મેડમ અને નિખિલભાઈ. તમારું આમંત્રણ મારા માટે ઘણી મોટી વસ્તુ છે અને આપ સર્વેની હાજરી આટલી મોટી સંખ્યામાં રવિવારની સવારે જેવી રીતે રાજનભાઈએ કીધું કે અડધું ડુમ્મસ અત્યારે ભરેલું હશે તો આ જ બતાવે છે કે તમે ફિટનેસ માટે કેટલા કીન છો. અને એટલે આજે આ ટોપિકની આપણે છણાવટ કરીએ તો જેવી રીતે સોનિયા મેડમે કીધું ને કે એજિંગ એટલે કે ઉંમર વધવી એ આપણા જીવનનો એક અનિવાર્ય ભાગ છે અને મોટે ભાગે આપણે સર્વે એવું સ્વીકારી લીધું છે કે ઉંમર થશે એટલે અમુક બદલાવ આવશે કે ભાઈ હવે ઘડપણ તો આવવાનું જ છે, હવે આ ઉંમરે તો આવું જ થાય, એટલે આવી બધી વાતો આપણી માનસિકતામાં આવી ગઈ છે. પરંતુ હવે એ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને એજિંગને નોર્મલ નથી ગણવામાં આવતી. એટલે જેવી રીતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, હાર્ટ એટેક આ બધા એક રોગ તરીકે આપણે સ્વીકારીએ છીએ તેવી રીતે એજિંગ એટલે કે ઉંમરને પણ એક રોગ તરીકે હવે ક્લાસિફાઈ કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હમણાં 2020માં જ એવું સ્વીકાર્યું કે એજિંગ is a disease and if it is a disease it should be preventable and it should be treatable. એટલે આપણે વધતી ઉંમર એટલે ઉંમરને કેવી રીતે વધારી શકીએ એ તો અગત્યનું છે જ, પણ આપણે એ વધેલી ઉંમરમાં કેવી રીતે જિંદગી ઉમેરી શકીએ એટલે આપણે ફિટ રહી શકીએ એ પણ એટલું જ અગત્યનું છે. તમે વધતી ઉંમર સાથે કેવા રહેશો એનો આધાર 30% તમારા જીન્સ પર છે પણ 70% તમારી લાઈફસ્ટાઈલ પર છે. લાઈફસ્ટાઈલમાં મુખ્યત્વે 3 વસ્તુ આપણે સમાવિષ્ટ કરી શકીએ. જે મેઇન છે તમારો ડાયટ એટલે ખાણીપીણી, બીજું જે છે તમારી ફિઝિકલ એક્ટિવિટી એટલે કે એક્સરસાઇઝ, અને ત્રીજું જે છે તે છે એડિક્શન્સ એટલે કે તમારા વ્યસન. તો આ 3 મુખ્ય વસ્તુ છે કે જેનાથી માણસની લાઈફસ્ટાઈલ નક્કી થતી હોય છે અને એનો 70% જે ભાગ છે તે તમે કેવી રીતે વધતી ઉંમર સાથે ફિટનેસ જાળવશો તેના પર આધારિત છે. ફિટનેસ આફ્ટર 40 એમ કેમ, જેવી રીતે મેડમે કીધું ને કે ફિટ આફ્ટર 40 એન્ડ એફિશિયન્ટ એટ 80, તો મોટે ભાગે 40 વર્ષ સુધીની આપણી જિંદગી છે ને તે એમ જ, એટલે હું મારી પોતાની વાત કરું તો 18મે વર્ષે 12મા ધોરણમાં પાસ થયા, મેડિકલ કોલેજમાં એન્ટર થયા, MBBS થયા, રેસિડેન્ટ થયા, PG કર્યું, ફેલોશિપ કરી, પ્રેક્ટિસ ચાલુ કરી, ઓહો, એટલે એમાં જે 18 થી 40 વર્ષ સુધીનો જે સમયગાળો છે તે ક્યાં પસાર થઈ જાય તે ખબર નહીં પડે. તમે ભણવામાં હો, તમે બિઝનેસ એસ્ટાબ્લિશ કરવામાં હો, તમારું ફેમિલી ડેવલપ થતું હોય, એટલે આ બધામાં આપણે વર્ષો જતા રહે અને ત્યાં સુધી વી ટેક લાઈફ ફોર ગ્રાન્ટેડ કે બધું બરાબર છે, મને કંઈ નથી અને મને કંઈ થવાનું પણ નથી. પરંતુ જ્યારે 40 વર્ષ થાય ત્યારે શરીરની અંદર જે ચેન્જીસ થાય તે તમને અનુભવવા માંડે અને ત્યારથી તમારા બોડીનો ડિક્લાઇનિંગ ફેઝ જે છે તે શરૂ થાય. તમારા હૃદયની ક્ષમતા ઓછી થાય, ફેફસાની કેપેસિટી ઘટે, તમારા મસલ્સ થોડા વીક પડવા માંડે. એવરી 10 years તમે તમારી એફિશિયન્સી 10% ગુમાવતા જાઓ, બરાબર. અને સૌથી જે ઓબ્વિયસ વસ્તુ છે
તે ચરબીનો ભરાવો, એટલે તમારો જે મસલ માસ છે તે ધીરે ધીરે ફેટથી રિપ્લેસ થવા મળે. માનસિક ક્ષમતા, ન્યુરોનલ કનેક્શન, આ બધું પણ થોડું થોડું ઓછું થાય. અને આ બધી વસ્તુઓ જે છે તે આપણે ફિઝિકલ એક્ટિવિટી દ્વારા અટકાવી શકીએ. ફિઝિકલ એક્ટિવિટી આપણને બધાને જ ખબર છે કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે, ડાયાબિટીસ કંટ્રોલમાં રહે, તમારા હાડકાં મજબૂત બને, તમારા સ્નાયુ ફિટ રહે, બરાબર. તમે માનસિક રીતે વધારે તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો, ફ્રેશ રહો. અને ઘણા બધા પ્રકારના કેન્સર પણ એક્સરસાઇઝ દ્વારા તમે પ્રિવેન્ટ કરી શકો. એટલે ફિઝિકલ એક્ટિવિટી ઇઝ એબ્સોલ્યુટલી મસ્ટ આફ્ટર 40. કારણ કે આ બધા જે ચેન્જીસ 40 વર્ષ પછી આવે છે તેને રિવર્સ કરવા માટેનું આ એક ઉત્તમ સાધન છે. કેટલી ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ? તો અઠવાડિયાની 150 મિનિટ, 150 મિનિટ્સ પર વીક ઓફ મોડરેટ ફિઝિકલ એક્ટિવિટી. મોડરેટ ફિઝિકલ એક્ટિવિટી એટલે તમારે એવી ઝડપે ચાલવાનું કે તમારી બાજુવાળી વ્યક્તિ સાથે વાત કરતી વખતે તમને થોડો શ્વાસ ચડતો હોય એવું અનુભવાય. ધેટ ઇઝ કોલ્ડ મોડરેટ ફિઝિકલ એક્ટિવિટી. અથવા તો જો તમે રન કરતા હોય તો 75 મિનિટ્સ ઓફ વિગરસ ફિઝિકલ એક્ટિવિટી, કે જેમાં તમારે વધારે એફર્ટ્સ મૂકવા પડે. રનિંગ, જોગિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, આ બધું મોડરેટ એક્ટિવિટીમાં કહેવાય. અને મસલ સ્ટ્રેન્થનિંગ એક્ટિવિટી એવરી 2 days a week. હવે જસ્ટ એક આપણે સર્વે લઈએ કે આપમાંથી કેટલી વ્યક્તિ આ બધું અત્યારે કરે છે? વેરી ગુડ. ઘણી સારી સંખ્યા છે કે જે અત્યારે ફિઝિકલ એક્ટિવ છે. પરંતુ આ જે પ્રપોર્શન છે તે આપણા દેશના સ્ટેટિસ્ટિક્સને પણ લાગુ પડે છે કે એટલીસ્ટ 50% લોકો જે છે તે આ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી કરતા. એટલે એટલી પણ ફિઝિકલ એક્ટિવિટી આપણે નથી કરી રહ્યા કે જેનાથી આપણે પ્રોપર ફિઝિકલી ફિટ કહેવાઈએ. હવે આજે મારો જે મુખ્ય વિષય છે તે છે કે ફિઝિકલ એક્ટિવિટી હાડકાં અને સાંધાને કઈ રીતે અફેક્ટ કરે છે તે. એટલે બોન હેલ્થમાં જે મુખ્ય પ્રોબ્લેમ છે, સોનિયા મેડમે કીધું તે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાનું પોલું પડવું. અને જોઈન્ટ હેલ્થમાં જે મુખ્ય પ્રોબ્લેમ છે એ છે સાંધાનું ઘસાવું એટલે કે ઓસ્ટિયો આર્થરાઇટિસ. ઓસ્ટિયોપોરોસિસથી આપણે શરૂઆત કરીએ તો ઓસ્ટિયો એટલે હાડકું અને પોરોસિસ એટલે પોલું. એટલે હાડકું પોલું થઈ જાય તેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. અને આપણે જેવી રીતે લાકડાને ઉધઈ લાગે અને લાકડાની ક્ષમતા ઘટી જાય તેવી રીતે આ હાડકાને લાગેલી ઉધઈ છે. એટલે તમે જોયું હશે કે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ માણસ જેટલો ટટાર હોય તે ધીરે ધીરે વાંકો વળતો જાય. અને એનું મુખ્ય કારણ જે છે તે કમરના મણકા ઓસ્ટિયોપોરોસિસને કારણે ધીરે ધીરે દબાય અને એટલે આ તકલીફ આવે. એની જે પ્રિવેલન્સ છે, મેડમે કીધું તેમ કે લેડીઝમાં બહુ વધારે છે. એટલે એવરી 3rd ફિમેલ અને એવરી 8th મેલ એને 50 વર્ષની ઉંમર પછી ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા છે. બીજી રીતે કહું તો 50 વર્ષની ઉંમર પછીની 50% સ્ત્રીઓને તેમના બાકીના જીવનકાળ દરમિયાન ફ્રેક્ચર થવાની શક્યતા રહેલી છે. અને મેડમે કીધું તેમ કે ઓસ્ટિયોપોરોસિસ ઇઝ અ સાયલેન્ટ કિલર. તમે અત્યારે બેઠેલી વ્યક્તિ છે તેમાંથી 50% લોકોને ઓસ્ટિયોપોરોસિસ હશે એવું હું ખાતરીપૂર્વક કહી શકું છું. પરંતુ એમાંથી કદાચ 5% લોકોને પણ ખબર નહીં હશે કે અમને ઓસ્ટિયોપોરોસિસ છે. કારણ કે ઓસ્ટિયોપોરોસિસના કોઈ ચિહ્ન મોટે ભાગે દેખાતા નથી. એ ત્યારે જ ખબર પડે છે જ્યારે વ્યક્તિને ફ્રેક્ચર થાય છે. અને ફ્રેક્ચર મેડમે કીધું તેમ કે સામાન્ય ઈજા, બાથરૂમમાં લપસી ગયા, પગ લૂછણિયામાં પગ ભરાઈ ગયો અને ટ્રીપ થઈ ગયા, એક દાદર ચૂકી ગયા અને જોરથી બેસી પડાયું, એટલું બધું કે રિક્ષામાં જતા હતા અને બમ્પ આવ્યો અને ઉછળ્યા અને મણકામાં ફ્રેક્ચર થઈ ગયું. એટલે આ ઓસ્ટિયોપોરોસિસને કારણે થતા ફ્રેક્ચરની ખાસિયત છે કે એ બધા લો એનર્જી ટ્રોમા છે. એટલે તમારી બાઇક જોરથી ભટકાય અને તમે 5 ફૂટ ફેંકાઈ જાઓ અને તમને જે ફ્રેક્ચર થાય તેવું આમાં નથી થતું. આ નબળા હાડકાં, પોલા હાડકાને કારણે થયેલા ફ્રેક્ચર છે.
અને મોટે ભાગે વ્યક્તિને ત્યારે જ ખબર પડે છે કે મને ઓસ્ટિયોપોરોસિસ છે કે જ્યારે એમને ફ્રેક્ચર થાય છે. એટલે આપણે આ જે ફ્રેક્ચરની ગંભીરતા છે તે સમજવાની જરૂર છે. તો આ થાપાના ફ્રેક્ચરનું સ્ટેટિસ્ટિક્સ હું જણાવું કે થાપાના ફ્રેક્ચર પછી 30% વડીલો અથવા તો 30% વ્યક્તિ 1 વર્ષની અંદર મૃત્યુ પામે છે. 25% લોકોને એક ફ્રેક્ચરના 1 વર્ષની અંદર બીજું ફ્રેક્ચર થાય છે અને 50% લોકો એ લોકોની ફ્રેક્ચર પહેલાની કાર્યક્ષમતા પાછી મેળવી શકતા નથી. એટલે આ ઓલ ઓફ અ સડન તમારું જીવન બદલાઈ જાય. તમને હિપ ફ્રેક્ચર થાય એટલે ત્યાર પછી તમે લાકડીના સહારે આવી જાઓ, વોકરના સહારે આવી જાઓ, અને એટલે એ ન થાય તે ખૂબ જ જરૂરી છે. એનું પ્રિવેન્શન અગત્યનું છે. એટલે પ્રિવેન્શન માટે છે ને આપણે પહેલા આપણા હાડકાની મજબૂતાઈ કઈ રીતે બને છે તે સમજવાની જરૂર છે. કે આપણા હાડકા જે છે ને તે પેન્શન ફંડ જેવા છે કે એમાં તમે અમુક ઉંમર સુધી રકમ ડિપોઝિટ કરાવી શકો અને ત્યાર પછી એ રકમ તમારે વાપરવાની છે. એટલે આપણે અરાઉન્ડ 30 થી 35 વર્ષની ઉંમર સુધી હાડકાની મજબૂતાઈ વધારી શકીએ. ત્યાર પછી આપણે આપણા બોનની સ્ટ્રેન્થમાં વધારો કરી શકતા નથી. ત્યાર પછી જે તમે 30-35 વર્ષ જમા કર્યું છે એ જ તમારે વાપરવાનું છે. અનફોર્ચ્યુનેટલી આજે 30 થી 35 વર્ષનો ગાળો છે તે મેં મારું ઉદાહરણ આપ્યું તેમ કે આપણે ફિઝિકલ એક્ટિવિટીથી એટલા બધા દૂર થઈ જઈએ છીએ કે એના પર પ્રોપર ધ્યાન નથી આપી શકતા. સૌથી અગત્યનો જે પીરિયડ છે તે બાળપણનો એટલે પ્યુબર્ટીનો પીરિયડ છે કે જ્યારે પુખ્તતા ડેવલપ થઈ રહી હોય છે તે સમયે, એટલે 10 થી લઈને 18 વર્ષનો ગાળો. આ દરમિયાન બોનનું મેક્સિમમ ડેવલપમેન્ટ થાય છે અને એ સમયે ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ જરૂરી છે. કેટલી જરૂરી છે? તો બાળકોએ રોજ એટલીસ્ટ 1 કલાક ફિઝિકલ એક્ટિવિટી કરવાની છે. અને આ જેટલી એક્ટિવિટી વધારે થશે એટલો બોન વધારે સ્ટ્રોંગ બનશે. પણ અનફોર્ચ્યુનેટલી હું પણ મારા બાળકોમાં જોઉં છું, તમે પણ તમારા બાળકો અને ગ્રાન્ડ ચિલ્ડ્રનમાં જોતા હશો કે હવે અભ્યાસનો સ્ટ્રેસ, મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર આ બધામાં એ લોકોની ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઓછી થઈ ગઈ છે. એટલે હું ઘણીવાર એવું વિચારું છું કે તમારું જનરેશન જે અત્યારે 60-65 વર્ષના છે એ લોકો અમારા કરતાં વધારે એક્ટિવ હતા અને અમારા બાળકો અમારા કરતાં ઓછા એક્ટિવ છે. એટલે અત્યારે જો આ પ્રોબ્લેમ આટલો સિવિયર છે તો આવનારા ભવિષ્યમાં એ વધારે ગંભીર બનશે. એટલે આપણે બાળકોને અત્યારે ફિઝિકલ એક્ટિવિટી માટે એન્કરેજ કરવાના છે. હું મારી દીકરીઓને કહું છું કે તમારા 5 માર્ક ઓછા આવે ને તો મને સ્વીકાર્ય છે, પણ તમે રમો નહીં તે એક્સેપ્ટેબલ નથી. કારણ કે છોકરીઓમાં ફિઝિકલ એક્ટિવિટી ઓર ઓછી છે અને એ લોકોને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઓર વધારે છે. હવે આપણે વાત કરવાની છે આજે ફિટનેસ આફ્ટર 40, એટલે હવે 40 વર્ષના થઈ ગયા. કારણ કે એમાં શું થાય, પેશન્ટ મારી પાસે આવે ત્યારે એ લોકોને ઓલ ઓફ એ સડન એમ કે હવે અમારું શું થશે એમ. બરાબર, પેલા સગાવાલા પૂછે કે અમારા ઘૂંટણની ઘસાય એને માટે અમારે શું કરવાનું, કે અમારા હાડકા મજબૂત રહે એને માટે અમારે શું કરવાનું. તો આપણે મોડા જાગીએ છીએ. એટલે જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણે એટલીસ્ટ બોન ડેન્સિટી ટેસ્ટ કરાવવો જોઈએ કે તમારા હાડકાની મજબૂતાઈ અત્યારે કેટલી છે, તમને ઓસ્ટિયોપોરોસિસનું કેટલું જોખમ છે અને તમને ફ્રેક્ચર થવાનું કેટલું રિસ્ક છે. બહુ સિમ્પલ ટેસ્ટ છે. જેવી રીતે આપણે એક એક્સરે કરીએ છીએ તેવી રીતે આ બોન ડેન્સિટી ટેસ્ટ થાય છે. માત્ર 1000 રૂપિયા એની કોસ્ટ છે. અને એ કોણે કરાવવી જોઈએ? તો દરેક સ્ત્રીએ મેનોપોઝ પછી અથવા તો એટલીસ્ટ 65 વર્ષની ઉંમર પછી બોન ડેન્સિટીનો ટેસ્ટ એકવાર કરાવવો જોઈએ. લેડીઝની અંદર ઓસ્ટિયોપોરોસિસનું પ્રમાણ કેમ વધારે છે? કારણ કે એમને હોર્મોન જે છે તે હાડકાની મજબૂતાઈમાં ઘણો મોટો ભાગ ભજવે છે અને જ્યારે મેનોપોઝ પછી હોર્મોનના લેવલ ડાઉન થવા માંડે તેની સાથે હાડકા પણ નબળા પડવા માંડે છે. એટલે દરેક લેડીએ 65 વર્ષ પછી, દરેક પુરુષે 75 વર્ષ પછી ઓસ્ટિયોપોરોસિસનો ટેસ્ટ કરાવવો જોઈએ. તમારા ફેમિલીમાં એટલે તમારા ફાધર મધરને ઓસ્ટિયોપોરોસિસની હિસ્ટ્રી હોય, જે લોકોને ફ્રેક્ચર થયા હોય, તો તમારે આ ટેસ્ટ વહેલો કરાવવો જોઈએ. કારણ કે તો તમને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધારે છે. તમે સ્ટીરોઇડની દવા લેતા હો અથવા તો તમને રૂમેટોઇડ આર્થરાઇટિસ અથવા તો સંધિવા જેવી કોઈ બીમારી હોય
તો પણ તમને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધારે છે, એટલે તો પણ તમારે આ બોન ડેન્સિટીનો ટેસ્ટ કરાવી દેવો જોઈએ. એટલે હું આપ સર્વેને રેકમેન્ડ કરું છું કે આ બોન ડેન્સિટી ટેસ્ટ તમારે કરાવવો જોઈએ. અને અમેરિકા અને બીજા વેસ્ટર્ન કન્ટ્રીની અંદર તો એ રૂટીન છે કે દરેક લેડી જે છે તે 60 યર્સ પછી બોન ડેન્સિટી એની થઈ જ જાય અને દર 2 વર્ષે રિપીટ પણ થતી રહે. એટલે સપોઝ તમને ઓસ્ટિયોપોરોસિસ છે તો તમારે એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. એટલે ટ્રીટમેન્ટની વાત આવે એટલે વ્યક્તિ તરત જ કે હું તો કેલ્શિયમની ગોળી વર્ષોથી લઉં છું. અને બીજી બાજુ ઘણા બધા એવા પણ હોય છે કે જે એવું માને છે કે કેલ્શિયમની ગોળીની આડઅસર થતી હોય છે અને કેલ્શિયમની ગોળી લેવાની કંઈ જરૂર નથી. તો આપણી કેલ્શિયમની રિક્વાયરમેન્ટ 1000 થી 1200 મિલીગ્રામની રોજની છે, જે ભાગ્યે જ આપણા ડાયટમાંથી પૂર્તિ થઈ રહેતી હોય છે. તમે 2 ગ્લાસ દૂધ પીવો, 2 વાડકી દહીં ખાઓ, વાડકી ભરીને બદામ, અખરોટ, સૂકો મેવો આ બધું લો તો પણ કદાચ તમે 1000 મિલીગ્રામ કેલ્શિયમ શરીરમાં રોજનું ન નાખી શકો. એટલે જે મેનોપોઝ પછીની સ્ત્રીઓ છે અને 60-70 વર્ષ પછીના પુરુષો છે એ લોકોએ કેલ્શિયમની ગોળી રોજ લેવી જોઈએ. કારણ કે કેલ્શિયમ આપણે માનો કે 600 મિલીગ્રામની ગોળી આવે તેમાંથી માંડ 250 મિલીગ્રામ કેલ્શિયમ તમારા શરીરમાં જાય છે. એટલે ભાગ્યે જ એવું બને કે તમને કેલ્શિયમની ગોળીને કારણે આડઅસર થાય અથવા તો ટોક્સિસિટી થાય. બહુ બધી જાતના સોલ્ટ છે અવેલેબલ. કોઈને પેટમાં તકલીફ થતી હોય તો કાર્બોનેટની જગ્યાએ સાઇટ્રેટ લઈ શકે. ક્યારે લેવું તો જમ્યા પછી પણ લઈ શકાય. અમુક ગોળીઓ એવી હોય છે જે તમે ભૂખ્યા પેટે પણ લઈ શકો. કેટલાક લોકો એવું કે અમે તો અઠવાડિયામાં 1 વાર કેલ્શિયમ લઈએ. તમે અઠવાડિયામાં 1 વાર દૂધ પીવો એવું કરો છો તો પછી તમારે રોજ કેલ્શિયમ લેવામાં કંઈ જ વાંધો નથી. કારણ કે કેલ્શિયમ એ ડેઈલી રિક્વાયરમેન્ટ છે. અને ક્યાં સુધી ચાલુ રાખવી? તો જ્યાં સુધી તમને એટલે જીવન પર્યંત ચાલુ રાખવી જોઈએ. કારણ કે કેલ્શિયમની રિક્વાયરમેન્ટ વધવાની જ છે, ઓછી નથી થવાની. સાથે આવે વિટામિન ડી. એટલે આપણને સર્વેને ખબર છે કે વિટામિન ડી નો ઉત્તમ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, બરાબર. ભારત દેશમાં વર્ષના 10 મહિના પ્રોપર તડકો રહે છે, તે છતાં 80% પોપ્યુલેશન વિટામિન ડી ડેફિશિયન્ટ છે. એનું મુખ્ય કારણ છે કે આપણે હવે તડકામાં એટલા બધા એક્સપોઝ થતા નથી. અને કોઈ એવું પણ વિચારે છે કે સવારનો કુમળો તડકો એ વિટામિન ડી માટે પૂરતો છે. પણ એ કુમળો તડકો છે ને નવજાત શિશુને માટે છે. આપણા જેવા પુખ્ત વયના જાડી ચામડીવાળા લોકોને એ કુમળો તડકો નહીં ચાલે. તમારે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનો જેમાં ડાયરેક્ટ સનલાઇટ આવતો હોય તેવો તડકો મેક્સિમમ બોડી એક્સપોઝ હોય એવી રીતે લો તો કદાચ તમારી ડેઈલી રિક્વાયરમેન્ટ પૂરી થાય. એટલે આપણે ગોવા જઈએ ત્યારે જોઈએ છીએ ને પેલા લોકો બીચ પર સનબાથ લેતા હોય છે, તો એવી રીતે તમે લો તો કદાચ તમારી વિટામિન ડી ની રિક્વાયરમેન્ટ પૂરી થાય. એટલે એ બધો સ્ટ્રેસ લેવાની જરૂર નથી. તમે વિટામિન ડી સપ્લિમેન્ટ લઈ લો. 60,000 ઇન્ટરનેશનલ યુનિટની એક ગોળી આવે. તમારે અઠવાડિયે 15 દિવસે અથવા તો મહિને તમારે જે રીતનું વિટામિન ડી નું લેવલ છે એ પ્રમાણે એ સપ્લિમેન્ટ લો તો તમારે માટે વિટામિન ડી પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે. અને ઓસ્ટિયોપોરોસિસ થઈ ગયું તો પછી કેલ્શિયમ અને વિટામિન ડી ઉપરાંત તમારે હાડકાં મજબૂત કરવા માટે બીજી દવાઓ અથવા તો ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. એ તમારા બોન ડેન્સિટીના સ્કોરને આધારે તમારા ડોક્ટર તમને રેકમેન્ડ કરી શકે. બીજો જે ઓસ્ટિયોપોરોસિસનો મુખ્ય આસ્પેક્ટ તે છે ફોલ પ્રિવેન્શન. કારણ કે પડશો નહીં તો મોટે ભાગે ફ્રેક્ચર થશે નહીં. એટલે આપણે હાડકાને મજબૂત બનાવવાના છે પણ સાથે સાથે પડવાથી પણ બચવાનું છે. અને પડવાનું મુખ્ય કારણ જે છે તે સ્નાયુની નબળાઈ છે કે જેમ ઉંમર વધતી જાય તેમ તેમ મસલ વીક થતા જાય, બેલેન્સ ડિસ્ટર્બ થતું જાય, ચાલવામાં થોડું અનઇવન થાય, ઠોકર વાગવાની ક્ષમતા વધે. એટલે આ બધી જે પોસિબિલિટી છે એને કારણે ફ્રેક્ચર થતું હોય છે. અને એ ફ્રેક્ચર પ્રિવેન્ટ કરવા માટે ફિટનેસ આફ્ટર 40 અગત્યની છે કે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હશો, તમારા મસલ સ્ટ્રોંગ હશે, તમારું બેલેન્સ પ્રોપર હશે તો તમને પડવાનું જોખમ ઓછું રહેશે. એટલે આ ઓસ્ટિયોપોરોસિસ પ્રિવેન્શન માટે સ્ટ્રોંગ, સ્ટેડી એન્ડ સ્ટ્રેટ એટલે આ 3 પ્રકારની એક્સરસાઇઝ જરૂરી છે. સ્ટ્રોંગ એટલે કે તમારા સ્નાયુ મજબૂત બને, સ્ટેડી એટલે કે તમારું બેલેન્સ ઇમ્પ્રૂવ થાય અને સ્ટ્રેટ એટલે કે તમે સીધા રહો, તમારું પોસ્ચર મેન્ટેન રહે તો તમને ઓસ્ટિયોપોરોસિસને કારણે પડવાથી થતી તકલીફ ઓછી રહેશે. અને આ જે સ્ટ્રોંગ, સ્ટેડી એન્ડ સ્ટ્રેટ છે
એ મુખ્યત્વે તમારી જે કોર મસલ છે, કોર એટલે ધડના મસલ, એ કોર મસલ જેટલા સ્ટ્રોંગ હશે એટલા તમે સ્ટ્રેટ અને સ્ટેડી રહી શકશો. અને કોર મસલ માટેની એક બહુ સિમ્પલ ટેસ્ટ છે, તે છે આ પુશઅપ ટેસ્ટ. આપમાંથી કેટલા લોકો અત્યારે પુશઅપ્સ કરે છે? બહુ સરસ, વેરી ગુડ. એટલે પુશઅપ્સનું એવું છે કે આ એક સ્ટડી ક્યારે થયેલો? 2019માં પબ્લિશ થયેલો હતો કે જો તમે 20 થી 40 પુશઅપ રોજ કરી શકતા હો, રોજ અથવા તો એટલે તમારી ક્ષમતા એટલી હોય કે તમે 20 થી 40 પુશઅપ્સ કરી શકો છો, તો તમને હાર્ટ એટેક અને સ્ટ્રોક થવાનું રિસ્ક ઓછું છે. એટલે તમારી ફિટનેસ, કાર્ડિયોવાસ્ક્યુલર ફિટનેસ એટલી છે કે તમને આ સ્ટ્રેસ નહીં આવશે. અને જો તમે 10 થી ઓછી કરી શકતા હો તો યુ આર એટ રિસ્ક. એટલે આ એક સિમ્પલ ટેસ્ટ છે. અને બીજી આના જેવી જ એક સિમ્પલ ટેસ્ટ છે, તે છે સિટિંગ રાઇઝિંગ ટેસ્ટ. તમે સપોર્ટ લીધા વગર પલાઠી વાળીને બેસો અને સપોર્ટ લીધા વગર એ પલાઠી પોઝિશનમાંથી ઊભા થઈ જાઓ. આ કરવામાં જો તમે સક્ષમ હો તો તમે પ્રોપર ફિટનેસ ધરાવો છો એવું કહેવાય. એટલે આ સ્ટડીમાં સ્કોરિંગ આપેલું છે કે તમે 1 ટેકો લો તો 1 પોઈન્ટ ઓછો થઈ જાય, 2 ટેકા લો તો 2 પોઈન્ટ ઓછા. એટલે જેટલા ઓછા પોઈન્ટ એટલું તમારું રિસ્ક વધારે. અને આ જે સ્ટડી થયેલો તે એમાં એવું તારણ આવ્યું હતું કે 51 થી 80 વર્ષની વ્યક્તિઓ કે જે લોકોનો સ્કોર 3 કરતાં ઓછો આવે છે, એ લોકોને 5 વર્ષની અંદર મૃત્યુ પામવાની શક્યતા 5 ગણી વધારે છે. એટલે આ એક સાયન્ટિફિક સ્ટડી છે. આ બધું તમને ગભરાવવા માટે નથી, આ બધું તમારા અંદર અવેરનેસ લાવવા માટે છે કે ફિટનેસ કેટલી જરૂરી છે. અત્યારે ભલે તમને કોઈ તકલીફ નથી, કોઈ ચિહ્ન, મેં ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળ્યા કે અમે આટલા વર્ષના છીએ પણ અમને અત્યારે કોઈ તકલીફ નથી. અને એ બહુ આનંદની વાત છે કે તમને તકલીફ નથી. અને હું એવું ઈચ્છું છું કે તમને તકલીફ થાય પણ નહીં. બરાબર? એટલે કોઈ વોલન્ટિયર છે જે આ ટેસ્ટ અત્યારે પરફોર્મ કરી શકે? કોઈએ ટ્રાય કરી છે આ? પ્લીઝ એમને માટે તાળીઓ પાડવી જોઈએ આપણે. મારી 65 વર્ષની ઉંમર છે ને હું ટ્રાય કરવા માંગુ છું કે હું આ કરી શકું કે નહીં, કારણ કે મેં હજી સુધી કર્યું નથી કોઈ દિવસ. થેન્ક યુ વેરી મચ. જો એક મિનિટ, તમારાથી થાય તો જ કરવાનું. બરાબર? હું એવું નથી ઈચ્છતો કે તમે અહીંયા ઈજાગ્રસ્ત થાઓ. હું તમને અભિનંદન આપું છું. ટેકો નહીં લેવાનો, પલાઠી વાળીને બેસવાનું. સાહેબ ટેકો લઈ લીધો તમે, ટેકો લઈ લીધો. હા ચાલો ફરીથી બેસો. ઊભા થતી વખતે પણ ટેકો લીધો, કઈ વાંધો નહીં. આપણે હા હું ખરેખર હા પ્લીઝ. વેરી ગુડ. 5 માર્ક મળી ગયા. બેસવા માટેના 5 માર્ક છે. હવે ઊભા થવાનું છે. વેરી ગુડ, વેરી ગુડ. તમને છે ને 10 માંથી 7 માર્ક મળે. 3 માર્ક તમારા ઇમ્બેલેન્સ માટેના કપાઈ જાય. પણ ધીસ ઇઝ વેરી ગુડ. તમારી ઉંમર 65 વર્ષ કીધી. 65 વર્ષે 7 માર્ક મેળવવા ઘણા સારા કહેવાય. હજી હું અડધો કલાક સુધી રોજ સ્વિમિંગ કરું છું અને લગભગ અડધો કલાક વોકિંગ કરું છું. વેરી નાઇસ. હવે આપના જે આ 3 માર્ક કપાયા છે ને વડીલ, એ પણ સુધરી શકે એવું છે. એને માટેની અમુક એક્સરસાઇઝ તમારા કોર મસલ માટેની છે. એ તમે કોઈ બી ફિઝિયોથેરાપિસ્ટ, અહીંયા ચિંતનભાઈ આવ્યા છે આપણા, તો કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટની સલાહ દ્વારા તમે એ લોઅર એબ્ડોમેનના મસલ મજબૂત બનાવશો ને, તમારા થાપાના પેટના મસલ, તો તમે વિધાઉટ સપોર્ટ ચોક્કસ ઊભા થઈ શકશો. વન્સ અગેન એમને માટે આપણે તાળી પાડીએ. એટલે ધીસ ઇઝ અ પેરામીટર ફોર સ્ટ્રેન્થ ઓફ અવર લોઅર બોડી. લોઅર બોડી એન્ડ અપર બોડી. પુશઅપ્સ એ અપર બોડી માટે છે
જે આ સિટિંગ રાઇઝિંગ ટેસ્ટ એ લોઅર બોડી માટે છે અને કોઈ પણ ઉંમરે વ્યક્તિ આ કરી શકે. એટલે એવું નથી કે હવે નહીં થાય, બરાબર. ઘણા લોકો એવું વિચારે કે હવે 60 વર્ષે શું કરવાનું કે 70 વર્ષે શું કરવાનું, પણ ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ સ્ટાર્ટ. તમે કોઈ પણ ઉંમરે ફિઝિકલ ફિટનેસ મેળવવા માટે પ્રયત્નશીલ થઈ શકો છો. યુ હેવ ટુ સ્ટાર્ટ સ્લોલી એન્ડ કીપ ઓન ડુઈંગ ઇટ. પરસિવરન્સ ઇઝ ધ કી, બરાબર. તમે રોજ કરતા રહેશો તો ધીરે ધીરે તમે આગળ વધી શકશો. એટલે આ બે ટેસ્ટ તમારી ફિઝિકલ ફિટનેસ માટે. હવે આપણે બીજો ભાગ જે જોઈન્ટ હેલ્થ માટેનો છે કે જે સાંધાના ઘસારાની સમસ્યા છે. અહીંયા ઘણા બધા એવા વ્યક્તિઓ પ્રવેશ્યા ત્યારે હું જોતો હતો કે એ લોકો ચોક્કસ ઘૂંટણની તકલીફથી પીડાઈ રહ્યા છે અને એને માટે અહીંયા આવ્યા છે. એટલે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે સાંધાનો ઘસારો કે જે ઉંમરની સાથે થતું વેર એન્ડ ટેર છે. ઇટ ઇઝ એમંગ્સ ધ 11th ડિઝીઝ, જે 300 માંથી 11મા નંબરનો મોટો પ્રોબ્લેમ છે. અને જો કોઈ વ્યક્તિ એવું વિચારતી હોય કે તો 60-70 વર્ષે થાય, તો એ 40 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓમાં પણ એટલા જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આનું સ્ટેટિસ્ટિક્સ એવું છે કે એવરી અધર વુમન અને એવરી થર્ડ મેન is suffering or will suffer from osteoarthritis after the age of 50. એટલે એના જે રિસ્ક ફેક્ટર છે તેમાં મુખ્ય રિસ્ક ફેક્ટર એજ છે. બીજું જે રિસ્ક ફેક્ટર છે તે છે વજન. ત્રીજું છે સ્નાયુની નબળાઈ. ચોથું ઇન્જરી, સર્જરી અને માલ અલાઇનમેન્ટ. એમાં જે પ્રિવેન્ટેબલ રિસ્ક ફેક્ટર છે તે મુખ્યત્વે ઓબેસિટી એટલે કે સ્થૂળતા. જો તમારું વજન વધારે હોય તો તમને સાંધાનો ઘસારો થવાની શક્યતા 30% જેટલી વધારે છે. હવે જ્યારે પણ આપણે વજનની વાત કરીએ ત્યારે મોટાભાગની વ્યક્તિઓ કહે છે કે મારું વજન કંઈ વધારે નથી. એટલે હું ઘણીવાર પેશન્ટને કહું કે થોડું વેઇટ રિડ્યુસ કરો, કે વધારે છે. એટલે પોતે રિયલાઇઝ નહીં કરી શકે. એટલે વજન વધારે છે કે કેમ તેનું એક માપ છે, તે છે BMI. BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ, કે જે તમારી હાઇટના પ્રમાણમાં તમારું વેટ કેટલું છે તે સૂચવે છે. એટલે એવું જરૂરી નથી કે 60 કિલો વજન હોય તો સારું જ કહેવાય, બરાબર. એ 5 ફૂટની વ્યક્તિ માટે 60 કિલો વજન પણ થોડું વધારે કહેવાય. એટલે આ બહુ આ બધું કંઈ ગણતરી કરવાની જરૂર નથી. હવે મોબાઈલની અંદર આવા એપ આવી ગયા છે, તેમાં તમારી હાઇટ, વેટ અને ઉંમર નાખશો એટલે તમારું BMI બતાવી દેશે. આ સ્લાઇડ છે ને તમારું BMI બતાવે છે. એટલે બોડી માસ ઇન્ડેક્સ એ અગત્યનું છે. અને તમારું BMI જે છે તે 20 થી 25 ની વચ્ચે હશે તો તમે નોર્મલ ફિગરમાં છો, એટલે તમારું આઈડિયલ વેટ છે. જો એ 25 થી 30 ની વચ્ચે હશે તો તમે ઓબેસ એટલે ઓવરવેટ કેટેગરીમાં આવો, અને 30 થી વધારે હોય તો તમે ઓબેસિટીની વ્યાખ્યામાં ફિટ થાઓ. અને કદાચ આપણું જે પોપ્યુલેશન છે તેમાં 30% લોકો આ 30 BMI ની ઉપર આવતા હોય છે. એટલે એના વિશે આપણે ધ્યાન રાખવાની જરૂર છે. અને સપોઝ આપણે આવી કોઈ ગણતરી નથી કરવી તો ફક્ત તમારી કમરનો ઘેરાવો એ પણ એક બહુ જ સિમ્પલ પેરામીટર છે કે જે તમારી ફિટનેસનું માપ છે. એટલે એવું માનવામાં આવે છે કે ફોર એવરી ઇંચ લોસ્ટ, 1 ઇંચ ઘટાડો થાય તમારી કમરના ઘેરાવામાં તો તમારું ડેથ બાય એની કોઝ, કોઈ પણ કારણસર મૃત્યુનું જોખમ 8% ઘટી જાય છે. એટલે કમરનો ઘેરાવો કેમ અગત્યનો છે? કારણ કે જે ચરબી સેન્ટરમાં એટલે આપણા પેટની આજુબાજુ જમા થાય છે તે અંદરના ઓર્ગનને અસર કરે છે. એટલે એને વિસરલ ફેટ કહેવાય. અને એ જે વિસરલ ફેટ જે છે તેનું પ્રમાણ જેટલું વધારે હોય તેટલું બીમારીઓનું જોખમ વધતું જાય છે. એટલે આ એક મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય કે ઓબેસિટી એ એકલો પ્રોબ્લેમ નથી, બરાબર. પણ એની સાથે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, એટલે આ બધું ભેગું થાય તો એની તીવ્રતા વધી જાય. એટલે એ વધારે જોખમકારક થાય. અને એવું નથી કે જે લોકો વધારે વજનવાળા છે એ લોકોને ફક્ત ઘૂંટણનો ઘસારો થાય છે. એ લોકોને હાથમાં, ખભામાં કે જે નોન વેટ બેરિંગ જોઈન્ટ છે એમાં પણ ઘસારાનું અને આર્થરાઇટિસનું પ્રમાણ વધારે છે. કારણ કે ચરબીને કારણે જે બાયોકેમિકલ ચેન્જીસ આવે બોડીની અંદર તેને એ બધી જગ્યાએ બધા અંગોને અસર કરે. એટલે વજન ઘટાડવું અગત્યનું છે. તમારું વજન 5 થી 10% ઘટે તો તમારા સાંધાના દુખાવામાં 30 થી 50% જેટલી રિલીફ તમને ઓટોમેટિક થાય.
અને જેટલું વજન વધારે ઘટે એટલી રિલીફ વધારે થાય. હવે મુખ્ય પ્રશ્ન એ આવે કે વજન ઘટાડવું કેવી રીતે, બરાબર? તો એ આજના ડિસ્કશનનો વિષય નથી અને રાજનભાઈ કદાચ આવનારા સમયમાં કોઈ બેરિયાટ્રિક સર્જનને કે કોઈને લાવશે, ન્યુટ્રિશનિસ્ટને, કે જે તમને વજન કેવી રીતે કાબૂમાં રાખવું તે શીખવાડશે. પણ મુખ્ય વસ્તુ એ જ છે કે તમે કેલરી ઓછી લો અને વધારે ખર્ચો તો વજન તમારું ઘટે. એટલે વજન સાથે જે બીજું પ્રોબ્લેમ છે તે છે મસલ વીકનેસ, બરાબર? આપણે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ સ્નાયુ નબળા પડતા જાય છે અને એ મસલ વીકનેસને કારણે સાંધાની ઉપર લોડ વધારે પડે છે, સાંધાની ઈજા થવાનું જોખમ વધે છે અને કાર્ટિલેજ જે સાંધાની ગાદી છે તેનું વેર એન્ડ ટેર વધારે થાય છે. હવે મસલનું પણ એવું જ છે કે ભાઈ એ પણ પેન્શન ફંડ જેવું જ છે. એને પણ તમે 30-35 વર્ષની ઉંમર સુધી મજબૂત બનાવી શકો, ત્યાર પછી એને મેન્ટેન કરી શકો. એટલે તમે 40 વર્ષ પછી એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરશો તો તમારા સ્નાયુ મજબૂત નહીં બનશે એવું નથી, પણ એ જે એફિશિયન્સી છે તે ધીરે ધીરે ઓછી થતી જાય. મસલ યુ કેન બિલ્ડ મસલ એટ એની એજ, બરાબર ચિંતન? તમે 80 વર્ષે પણ ડમ્બેલ ઊંચકવાની શરૂઆત કરશો તો તમારા બાયસેપ્સ બનાવી શકશો. એટલે સ્નાયુ એટલી એવી ટિશ્યુ છે, સ્થિતિસ્થાપક વસ્તુ છે, ફ્લેક્સિબલ, કે જેને તમે કોઈ પણ ઉંમરે સ્ટિમ્યુલેટ કરશો તો એ મજબૂત બનશે. એટલે ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ સ્ટાર્ટ. અને કોઈ પણ એક્ટિવિટી, બરાબર, તમે કોઈ પણ રમત રમી શકો, વોકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ. અંકલે કીધું તેમ કે રોજ અડધો કલાક સ્વિમિંગ કરે છે તો સ્વિમિંગ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ. યોગા, એટલે આ કોઈ પણ એક્સરસાઇઝ જે છે તે તમને સાંધાનો દુખાવો હોય તો પણ તમે કરી શકો. પ્રોબ્લેમ શું છે ખબર? ઘણા બધા ડોક્ટરો અને ઇવન ઘણા બધા ઓર્થોપેડિક સર્જન પેશન્ટને એવી સલાહ આપે કે સાંધા દુખતા હોય તો ચાલવું નહીં. એટલે તમને ઘૂંટણ દુખે છે ને, તમે ચાલશો નહીં. પણ હું એવું નથી કહેતો અને એ એબ્સોલ્યુટલી અનસાયન્ટિફિક છે. હા, તમને આજે સાંધાનો પુષ્કળ દુખાવો છે તો તમે આજે આરામ કરો, અઠવાડિયું આરામ કરો, 15 દિવસ આરામ કરો, પણ તમને એકવાર દુખાવો મટી જાય પછી પણ તમારે નહીં ચાલવાનું, એની પાછળ કોઈ લોજિક નથી. એટલે તમને ઘૂંટણમાં ઘસારો હોય, સાંધાનો દુખાવો હોય તો પણ તમે અમુક એક્ટિવિટી, ઇવન આ બધી જ એક્ટિવિટી, સાયકલિંગ ઇઝ અ વેરી ગુડ એક્સરસાઇઝ. લેકિન વાલા અંકલ છે અહીંયા કે જે ની રિપ્લેસમેન્ટ કરાવવાને આગલે દિવસે પણ કેટલા કિલોમીટર, 20 કિલોમીટર સાયકલ ચલાવીને આવેલા હતા. એટલે સાંધાના દુખાવા સાથે તમે કમ્ફર્ટેબલી સાયકલિંગ કરી શકો, કમ્ફર્ટેબલી સ્વિમિંગ કરી શકો અને આ બધી વસ્તુઓથી તમારા મસલ્સ મજબૂત થશે, તમારા જોઈન્ટને લુબ્રિકેશન મળશે. ઘણા એવું વિચારે કે ઘી ખાવાથી લુબ્રિકેશન મળે. ભાઈ, ઘી ખાવાથી લુબ્રિકેશન નહીં મળે, એ તો ચરબી બનાવે, બરાબર? એવું કંઈ જ નથી કે જે સાંધાની અંદર ઓઇલ પૂરે, બરાબર? ઇટ ઇઝ જસ્ટ ધ મૂવમેન્ટ. તમે કોઈ પણ મશીનને વાપરો એટલું એ વધારે સ્મૂથ થાય, તો આ પણ આપણા મશીન જ છે, બરાબર? તમે બોડીના દરેકે દરેક જોઈન્ટને રોજ મૂવ કરો તો તમને કોઈ આર્થરાઇટિસની તકલીફ થશે નહીં. એટલે ફ્લેક્સિબિલિટી અને મૂવમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યંગ છોકરાઓ અને યંગસ્ટર્સ ખાસ એવું પૂછે છે કે દોડવાથી ઘૂંટણ ઘસાય કે કેમ? તો આનો પણ જવાબ નામાં છે. આમાંથી કેટલા રનર્સ છે? વેરી ગુડ. રનિંગ ડઝ નોટ કોઝ ઓસ્ટિયોઆર્થરાઇટિસ. દોડવાથી ઘૂંટણ ઘસાતા નથી. ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે યુ હેવ ટુ પ્રિવેન્ટ ઇન્જરી. એટલે એવું પણ પુરવાર થઈ ગયું છે કે જે લોકો મેરેથોન રનર છે એ લોકોમાં પણ ઘૂંટણનો ઘસારો સામાન્ય વ્યક્તિની સરખામણીમાં વધારે જોવા મળતો નથી. ખાલી તમારે તમારી ફિટનેસને અનુરૂપ રનિંગ કરવાનું છે. તમને ખબર છે જ્યારે સુરતમાં મેરેથોન થાય ને તેના પછીના અઠવાડિયા 10 દિવસ સુધી અમે ઓર્થોપેડિક સર્જન બહુ બધા બિઝી થઈ જઈએ, કારણ કે લોકો એટલા બધા જુસ્સામાં આવીને દોડી કાઢ્યું હોય કે ત્યાર પછી જાત જાતના દુખાવા શરૂ થઈ જાય. એટલે આ પ્રકારનું સ્પોરાડિક ઇમ્પલ્સિવ રનિંગ નહીં, બરાબર? પહેલા તમે તમારી જાતને તૈયાર કરો, તમારી ક્ષમતા ચકાસો, બરાબર? તમે કિલોમીટર દોડવા માટે સક્ષમ છો તો તમે મહિના સુધી 1 કિલોમીટર જ દોડો, પછી તમે વધારો ધીરે ધીરે, બરાબર? કારણ કે જે વ્યક્તિ 50 વર્ષની અંદર કોઈ દિવસ દોડ્યો નથી તે ઓલ ઓફ એ સડન 23 કિલોમીટર દોડી જશે એવું થવાનું નથી, બરાબર? એટલે તમારા કોર મસલ સ્ટ્રોંગ કરવાના, એક્સરસાઇઝ કરવાની અને તમારે બોડી તમને ઇનફ વોર્નિંગ આપશે કે અહીંયા અટકી જાઓ. તમે એ વોર્નિંગને ઇગ્નોર કરશો
તો તમને ઇન્જરી થશે. પણ તમે એના પર ધ્યાન આપશો, એના પર વર્ક કરશો, તો તમે થ્રુઆઉટ કોઈ પણ એજ સુધી રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, જોગિંગ આ બધું કરી શકશો. ઘૂંટણના ઘસારાનું કેવું છે કે એ પણ તમને ઇનફ વોર્નિંગ આપે છે, બરાબર. મોટે ભાગે 45-50 વર્ષની ઉંમરે સિમ્ટમ ચાલુ થાય, બરાબર રેખાબેન, વોર્નિંગ આપે, બરાબર, કે હવે તમારા સાંધામાં દુખાવો શરૂ થયો છે, હવે તમે ચેતી જાઓ, તમારું વેઇટ કંટ્રોલમાં લાવો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, અને પછી ધીરે ધીરે તમારા ચિહ્ન એટલે સિમ્ટમ્સ જે છે તે વધારે સિવિયર થતા જાય, અને એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ ધેર ઇઝ પોઈન્ટ ઓફ નો રિટર્ન, કે ત્યાર પછી તમે ગમે તે કરો પણ તમને પ્રોપર પરિણામ ન મળે. એટલે મોટાભાગે ઇવન અમે ઓર્થોપેડિક સર્જન બી કે પેશન્ટ જ્યારે સામાન્ય દુખાવો લઈને આવે ત્યારે દવા લખીને મોકલી દઈએ કે જાઓ હવે આ દવા લેજો, સારું થઈ જશે, થોડા દિવસ કસરત કરાવજો. પેશન્ટ 10 દિવસ ફિઝિયોથેરાપી કરાવે, ફિઝિયોથેરાપી કે હવે તમે ઘરે કરજો, એ ઘરે કરે નહીં, અને વર્ષ 2 વર્ષ રહીને પાછો આવે કે હવે દુખાવો થોડો વધ્યો. એટલે ધીસ ઇઝ ધ નોર્મલ મેન્ટાલિટી કે એકવાર સારું થઈ જાય એટલે પછી એને ભૂલી જવાનું. પણ એવું નથી. ભગવાને તમને વોર્નિંગ આપી કે હવે તમારે તમારા ઘૂંટણની કાળજી લેવાની શરૂઆત કરો. એટલે એ સમયે આપણે એક્સરસાઇઝ એ પ્રોપરલી કરીએ, વજન ઓછું કરીએ તો આપણને ફાયદો થાય. જેવી રીતે આ પિરામિડ છે ને, એમાં મોટાભાગના જે તકલીફવાળા લોકો છે એ નીચેના એરિયામાં આવે, બરાબર, કે જ્યાં આગળ સિમ્પલ નોન સર્જિકલ લાઇફસ્ટાઇલ અને સેલ્ફ મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન એન્ડ એડવાઇસ, આ બધાથી જ તમારો દુખાવો તમે મેનેજ કરી શકો. અને ખાલી બહુ જ ઓછી વ્યક્તિને સર્જરીની જરૂર પડે. હું તમને એવું કહું કે ઘૂંટણના દુખાવાથી પીડિત 80% લોકોને વિધાઉટ સર્જરી સારું થઈ શકે. ખાલી 20% લોકોને જ ઓપરેશનની જરૂર પડે. પણ લોકો તો મારી પાસે આવતા જ ગભરાય કે અહીંયા ગયા તો ચોક્કસ ઓપરેશન. એટલે આ જે ટોક છે તેનો હેતુ જ છે કે દરેક કેસમાં સર્જરીની જરૂર નથી પડતી, અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને એક્સરસાઇઝ અને ફિઝિયોથેરાપી એ ખૂબ જ મહત્વનો ભાગ આમાં ભજવે છે. પણ જ્યારે સર્જરીની જરૂર પડે તો આપણે જસ્ટ એક નાનો વિડીયો ની રિપ્લેસમેન્ટ અને રોબોટિક વિષયનો છે તે તમારી ઇન્ફોર્મેશન માટે હું અત્યારે બતાવું છું. ડેફિનેટલી એ આપણો ટોપિક નથી.
फाइनल प्लान तैयार करते हैं। इसके बाद सर्जन रोबोट की मदद से घुटने की घिसी हुई गांठी को दूर करते हैं, जिसे स्क्रीन पर हरे रंग में दिखाया गया है। इससे जितना जरूरी है उतना ही मूव करता है। इसके बाद हड्डी पर इम्प्लांट लगाए जाते हैं। सर्जरी के बाद पेशेंट को रिकवरी रूम में लाया जाता है और बाद में घुटने की एक्सरसाइज शुरू की जाती है। એટલે આ જસ્ટ એક ઓવરવ્યૂ, કારણ કે ઘણા બધા વ્યક્તિઓના મનમાં આ રોબોટ કેવી રીતે કામ કરે છે અને એવા સવાલ હોય છે. અને યુઝ્યુઅલી ઇટ ઇઝ ધ સર્જન હુ વર્ક્સ, કે ધ બ્રેઇન બિહાઇન્ડ રોબોટ ઇઝ સર્જન્સ, રાઈટ? એટલે આ રિકવરીને બધું નોર્મલ ની રિપ્લેસમેન્ટ કરતાં થોડું ઝડપી થાય, પેઇન પેશન્ટને થોડું ઓછું રહે, વ્યવસ્થિત રીતે ચાલી ફરી શકાય, આ બધા ફાયદા છે. પણ આજે આપણે આના વિશે વાત નથી કરવાની, આજે આપણે પ્રિવેન્શન વિશે જ વાત કરવાની છે. અને એટલે તમારા દિનચર્યામાં, તમારી લાઈફસ્ટાઈલમાં તમારે ફેસ લિફ્ટ એ શબ્દ યાદ રાખવાનો છે. આફ્ટર 40 યુ હેવ ટુ ફેસ લિફ્ટ યોર સેલ્ફ. અને ફેસ લિફ્ટનું ફૂલ ફોર્મ જે છે તે 4 પ્રકારની મુખ્ય એક્સરસાઇઝ. ફ્લેક્સિબિલિટી એટલે એમાં શું, હા, એટલે ફ્લેક્સિબિલિટી એટલે યોગા, સ્ટ્રેચિંગ, આ બધું તમારે અઠવાડિયામાં 3 થી 5 દિવસ. એરોબિક એક્સરસાઇઝ કે જેનાથી તમારા હૃદય અને ફેફસાને મજબૂતાઈ બને, એટલે જે કરવાથી તમારો શ્વાસ ચડે એને એરોબિક એક્સરસાઇઝ કહેવાય. એટલે ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી, સ્વિમિંગ કરવું, આ બધા એરોબિક એક્સરસાઇઝ જે તમારે મેં આપણે આગળ વાત કરી તેમ કે 150 મિનિટ અઠવાડિયામાં થવી જોઈએ. સી એટલે કેરી અ લોડ, વજન ઉચકો, મસલ મજબૂત બનાવો. મેં કીધું તેમ કે કોઈ પણ ઉંમરે તમે મસલ મજબૂત બનાવવાની શરૂઆત કરી શકો. અને ઈ એટલે ઇક્વિલિબ્રિયમ ઓર બેલેન્સ, કે જે તમારું પડી જવાથી બચવા માટેની જે એક્સરસાઇઝ છે એ તમારે અઠવાડિયામાં 2 વખત કરવી જોઈએ. અને લિફ્ટ જે છે દેટ ઇઝ ટુ લિફ્ટ યોર માઇન્ડ, કારણ કે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે જેટલું શારીરિક જરૂરી છે. એટલે ધ્યાન, પ્રાણાયામ, આ બધું પણ તમને હેલ્પ કરશે જ. એટલે સ્ટાર્ટ મૂવિંગ ગાઈઝ, બરાબર? એટલે આ સેમિનાર પછી જો અહીંયા હાજર 50% વ્યક્તિ પણ અઠવાડિયાની 150ની ને 100 મિનિટ પણ એક્સરસાઇઝ કરવાનું શરૂઆત કરે તો એ ઘણું જ ફાયદાકારક રહેશે. કારણ કે ચાલવાથી, એક્સરસાઇઝ કરવાથી તમને વધારે ફ્રેશ ફીલ થશે, તમને વધારે ફિટનેસ ફીલ થશે. એટલે મૂવ યોર બોડી એન્ડ હીલ યોર માઇન્ડ. અવર બોડી ઇઝ મેડ ટુ મૂવ, બરાબર? આપણા જે પૂર્વજો હતા એ લોકોની પાસે ગાડી મોટર કંઈ હતું નહીં, બરાબર? એ લોકો રોજ સવારે જંગલમાં જતા, શિકાર કરીને લાવતા, ખાતા અને સૂઈ જતા. સો અવર બોડી ઇઝ મેડ ટુ મૂવ. આપણે એ રીતે જીવવા માટે આપણું શરીર છે, તો આપણે એને એ રીતે વાપરવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. જી, આપનો ખૂબ ખૂબ આભાર સર. આ સાથે જ આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. સરનું ક્લિનિક સુરતમાં જ છે. સરની કન્સલ્ટેશન ફી પણ એકદમ નોમિનલ છે, એટલે આપ પોતાના પર્સનલ ક્વેશ્ચન ના પૂછી લેતા. સરનો સંપર્ક ત્યાં જઈને કરશો તો વધારે સરને ગમશે. કોઈ જનરલ ક્વેશ્ચન કોઈ પણ હોય એવા આપણે 3-4 ક્વેશ્ચન લઈશું. સર, શિયાળામાં હાડકાં બહુ દુખે, એક એવી એને મિથ છે કે ટ્રુ છે? ટુ સર્ટન એક્સટેન્ટ ઇટ ઇઝ ટ્રુ. એનું મુખ્ય કારણ જે છે તે સ્ટીફનેસ છે. કારણ કે શિયાળાની અંદર ઠંડીને કારણે આપણા સ્નાયુઓ શિથિલ થઈ જતા હોય, એટલે જે હાડકાની આજુબાજુના મસલ્સ છે એ થોડા સ્ટીફ રહે. એટલે તમે એને થોડું વોર્મઅપ કરો તો પછી તમને સારું લાગે. એટલે શિયાળામાં દુખાવા થવાનું મુખ્ય કારણ ઠંડીને કારણે જે સ્ટીફનેસ આવે તે હોય છે.
कुछ लोगों के लिए सीढ़ियाँ चढ़ना आसान होता है, कुछ लोगों के लिए सीढ़ियाँ उतरना आसान होता है। आपके हिसाब से ऐसा क्यों होता है और किनको सीढ़ियाँ उतरना नहीं चाहिए? मैडम उसमें जिसको पटेलोफिमोरल पेन मतलब घुटन की जो वाटी होती है उसके पीछे की गादी में प्रॉब्लम है, तो उन लोगों के लिए सीढ़ियाँ उतरना मुश्किल होता है। उसका कारण ये है कि सीढ़ी उतरते वक्त बॉडी का ज़्यादा लोड घुटने के ऊपर पड़ता है। सीढ़ी चढ़ते वक्त तो लोड पड़ता है लेकिन वो कम पड़ता है, उतरते वक्त ज़्यादा पड़ता है। इसलिए मैं ये सलाह देता हूँ कि सीढ़ी उतरने में कोई फ़ायदा नहीं है बॉडी को। सीढ़ी चढ़ने में आपका मसल स्ट्रेंथनिंग होगा, आपको एक्सरसाइज मिलेगी, इवन कार्डियो एक्सरसाइज होगी, लेकिन सीढ़ी उतरने में ज़्यादा कोई बेनिफिट नहीं है। इसलिए जिसको घुटन की तकलीफ है वो सीढ़ी उतरना अवॉइड कर सकते हैं, क्योंकि उसमें अगर ज़्यादा तकलीफ है तो वो गंभीर समस्या है। આપણે તમે કહ્યું કે ઘૂંટણનો દુખાવો હોય તો પણ ચાલવું જોઈએ, તો ચાલવાથી ઘૂંટણ દુખાવો વધે ને સાંધાનો ઘસારો વધે એવું નહીં થાય? ના, એ જ તો મેં સ્ટ્રેસ આપ્યો ને કે ચાલવાના બહુ બધા ફાયદા છે। જે તમારું ઓવરઓલ હેલ્થ સારું રહે તે તો અલગ, પણ આપણે ઘૂંટણને અનુલક્ષીને વાત કરીએ ને તો ચાલવાથી તમારું બેલેન્સ ઇમ્પ્રૂવ થાય, તમારા સ્નાયુની મજબૂતાઈ વધે, તમારા જોઈન્ટની મોબિલિટી ઇમ્પ્રૂવ થાય। એટલે ચાલવાથી વધારે ઘસારો થાય એવું નથી। તમારા ઘૂંટણ પર જે લોડ પડે છે તેની સામે તમારા સ્નાયુ મજબૂત બને છે, એને કારણે તમારું ઘસારાનું પ્રોગ્રેશન જે છે તે ઓછું થશે। એટલે આમાં કેવું છે કે ફક્ત ચાલવું એ પર્યાપ્ત નથી, તમારે ઘૂંટણનો લોડ ઓછો બી કરવાનો છે। એટલે તમારે સાથે એક્સરસાઇઝ કરવાની છે, ઘૂંટણની આજુબાજુના સ્નાયુને મજબૂત બનાવવાના છે, જેથી કરીને ચાલતી વખતે તમારા ઘૂંટણ પર લોડ ઓછો પડે અને તો તમને વધારે ફાયદો થાય, બરાબર। અને એવું નથી કે દરેક વ્યક્તિએ 5 કિલોમીટર જ ચાલવું, તમે કિલોમીટર ચાલો, તમે દિવસમાં 2 વાર થોડું થોડું ચાલો, બરાબર। એટલે એવી રીતે તમે કરી શકો। તમને જરૂર લાગે તો તમે ની કેપ અથવા તો ની બ્રેસ પહેરીને ચાલો, તમને જરૂર લાગે તો ઇવન તમે લાકડી લઈને ચાલો। એટલે તમારી ક્ષમતા પ્રમાણે તમારે ચાલવાનું છે। આમાં સામાન્ય રીતે પેલું 15 મિનિટ ચાલુ, 30 મિનિટ ચાલુ કે 45 મિનિટ ચાલુ એ કેવી રીતે? મેં કીધું ને એ તમારી બોડી કેપેસિટી પ્રમાણે। એટલે જ્યારે પણ તમે ચાલવાની શરૂઆત કરો, એટલે કોઈ પણ નવી કસરત તમે શરૂ કરો તો યુ સ્ટાર્ટ સ્લોલી। મેં કીધું તેમ કે ઓલ ઓફ એ સડન તમે મેરેથોન નહીં દોડી શકો, બરાબર। એટલે તમે 10 મિનિટથી શરૂ કરો, 15 મિનિટથી શરૂ કરો, જુઓ તમને કેવું લાગે છે, કેટલા કમ્ફર્ટેબલ છો, બરાબર। એમ કરીને દર અઠવાડિયે તમે 10-10, 15-15 મિનિટ વધારતા જાઓ। આમાં તમારે તમારી ફિટનેસ ઇમ્પ્રૂવ કરવી હોય ને તો તમારે તમારી એક્સરસાઇઝ પણ અપગ્રેડ કરતા રહેવું પડે, બરાબર। હું ઘણા બધા લોકો મને કહે કે અમે તો રોજ 45 મિનિટ ચાલીએ, પણ તમે 5 વર્ષથી રોજ 45 જ મિનિટ ચાલતા હોય તો એ બેનિફિટ તમને નહીં મળે। તમારે આજે 45 મિનિટ ચાલો છો તો મહિના પછી 60 મિનિટ ચાલવું પડે, અથવા તો તમારી ચાલવાની સ્પીડ વધારવી પડે, અથવા તો તમારે વેઇટ બાંધીને ચાલવું પડે, તો તમે ધીરે ધીરે તમારા મસલને વધારે અપગ્રેડ કરી શકો। અથવા તો તમે વોકિંગ પરથી થોડું લાઇટ જોગિંગ કરવા માંડો, સાયકલિંગ કરવા માંડો, તો તમારી કેપેસિટી ઇમ્પ્રૂવ થાય, બરાબર। એટલે એક્સરસાઇઝ અપગ્રેડ કરતા રહેવું જોઈએ। હેલો સર, પુશઅપ ને પ્લેન્કમાં વધારે સારી એક્સરસાઇઝ કઈ? બંને સારી। પ્લેન્ક મેઇનલી કોર મસલ માટે છે અને પુશઅપ જે છે તે શોલ્ડર ગર્ડલ અને એના એ મસલને પણ હેલ્પ કરે, એટલે બંને જરૂરી છે, બંને કોમ્બિનેશનમાં જરૂરી છે। Yes, ઓકે, yes, થેન્ક યુ સર। યસ ચિંતન, પથરીમાં ખાસ કરીને કેલ્શિયમ સપ્લિમેન્ટેશનમાં શું ધ્યાન રાખવું? શેમાં? પથરીમાં, હા। એટલે આમાં છે ને જે લોકોને રિનલ સ્ટોનની ટેન્ડન્સી હોય એ લોકોએ કાર્બોનેટવાળી કેલ્શિયમની ટેબ્લેટ નહીં લેવી જોઈએ, કારણ કે એને એ બી જરૂરી નથી, કારણ એકવાર તમને સ્ટોન નીકળે ને તો એ સ્ટોનનું એનાલિસિસ કરાવવું જોઈએ કે એ પથરીમાં કયો સોલ્ટ રહેલો છે, અને એ સોલ્ટ તમારે કેલ્શિયમમાં એવોઇડ કરવું જોઈએ। જનરલી કેલ્શિયમ માટે કઈ ટેબ્લેટ લેવી જોઈએ? જો શેલ્કા બિલ્ડિંગ
પણ ચાલુ? હા, શેલકાલ તમને બધે જ મળી રહે, એકદમ સામાન્ય ગોળી છે શેલકાલ, સસ્તી ને સારી. અથવા તો CCM જનરલ બધા લઈ શકાય. યસ. કોઈ રિપ્લેસમેન્ટ કર્યું ત્યાર પછી પણ દુખાવો થયા કરે છે તો તો એ રાજનભાઈએ કીધું તેમ કે પર્સનલ એમાં શું છે, એના ઘણા બધા કારણો છે ગળીલ. એટલે એ શેને કારણે તમને રિપ્લેસમેન્ટ પછી દુખાવો થાય એ તપાસવું પડે. અને મોટે ભાગે ઘણીવાર સ્નાયુની નબળાઈને લીધે થતું હોય તો તમે એક્સરસાઇઝ ને એવું કરો તો તમને ફાયદો પણ થાય, બરાબર. અથવા તો તમે જે તે ડૉક્ટરની સલાહ લઈ શકો કે તમારામાં રિપ્લેસમેન્ટ પછી દુખાવા થવાનું શું કારણ છે અને એ પ્રમાણે સારવાર કરી શકાય. कोई व्यक्ति 65 साल की उम्र तक रेगुलर वज्रासन करता रहा हो, 10-12 मिनट रेगुलर अनफेलिंगली, सडनली 65-66 के आसपास आके पेन हो जाए घुटने में और ऑर्थोपेडिक सर्जन एडवाइस करें कि आप वज्रासन परमानेंटली बंद कर दो, जमीन पे बैठना बंद कर दो, तो इसकी कोई रेमेडी है क्या सर? नहीं, इसमें मतलब सडनली पेन होना, पहले तो उसका रीज़न क्या है वो पता चलना चाहिए. जैसे मैंने बताया ना कि ये वार्निंग साइन है कि अभी घुटने का वेर एंड टेयर चालू हुआ है, तो उसकी वजह से ये हो रहा है. अभी ऐसा भी जरूरी नहीं है कि वज्रासन में बैठना एब्सोल्युटली बंद कर देना है. आप वो जो टेम्पररी आपका पेन का फेज है उसको आपको ओवरकम करना है. आपके मसल की स्ट्रेंथ को बढ़ाना है. आपको वज्रासन में बैठने से पेन हो रहा है, उसका मतलब यह है कि नी के ऊपर लोड अभी ज़्यादा पड़ रहा है. तो वेट रिड्यूस होना चाहिए और मसल स्ट्रांग होनी चाहिए. मसल स्ट्रांग होंगे तो अगेन आप वज्रासन में बैठना रिज्यूम कर सकते हैं, राइट. तो ऐसा नहीं है कि वो कभी नहीं बैठना चाहिए. 500 લેવી જોઈએ. કાફ મસલનું પેઇન છે ને યુઝ્યુઅલી મસલની વીકનેસને લીધે હોય. એટલે ઘણીવાર અમુક વિટામિનની ઉણપને કારણે પણ હોય. એટલે B12ની ડેફિશિયન્સી હોય, મેગ્નેશિયમ ઓછું હોય, એટલે આ બધા કારણથી પણ એ કાફ મસલમાં પેઇન હોય. પણ મોટે ભાગે છે ને કાફ મસલનું પેઇન અમુક કારણો સાથે એસોસિએટેડ. કોઈને નસમાંથી દુખાવો જતો હોય કાફમાં, એને લીધે પણ કાફનું પેઇન થાય. અને ઘણા લોકોને કળતર થયા કરે, એમ કે રાતના તમે સૂઈ જાઓ ત્યારે તમારા કાફ પેઇન થાય. એ યુઝ્યુઅલી વીકનેસને કારણે જ થતું હોય. એટલે એમાં પ્રોપર ન્યુટ્રિશનલ સપોર્ટ અને એક્સરસાઇઝ આ બે વસ્તુ હેલ્પ કરે. જઈ શકાય, ફિઝિયોથેરાપિસ્ટ પાસે બી જઈ શકાય અને ઓર્થોપેડિક સર્જન પાસે બી જઈ શકાય કે પહેલાં એનું કારણ શું છે તે ફાઇન્ડ આઉટ કરે. એક મિનિટ સર, એક પાણી કેન્જન વોટરની કઈ એડવર્ટાઇઝમેન્ટ આવે છે, એ કેન્જન વોટર લેવાથી એમ કે હાડકાના કંઈ પ્રોબ્લેમ નથી આવતા, એ બી પછી મને ટ્રુ કે મિથ? હવે એ છે ને, જે લોકો એના પ્રોપોનન્ટ્સ છે તે લોકો બહુ સ્ટ્રોંગલી એને પ્રમોટ કરે છે કે પેલું આલ્કલાઇન વોટર છે અને એસિડ તમારા બોડીમાં ઓછું હોય. તો પણ એ તો કેવું છે કે એ તો સબ દુઃખો કી એક દવા જેવી વાત કરે છે એ લોકો, કે તમને કોઈ જ રોગ નહીં થશે એમ, બરાબર. એટલે અનફોર્ચ્યુનેટલી મેં એના પર કંઈ બહુ રિસર્ચ કર્યું નથી, એટલે હું બહુ કોમેન્ટ નહીં કરી શકું એ વિશે. વેચનાર અરે સાહેબ, લિગામેન્ટ ફાટી જાય તો કયા હિસાબે ફાટી જાય? લિગામેન્ટ ફાટી જાય તો એની શું અસર થાય ઘૂંટણ પર? લિગામેન્ટ એ આપણા ઘૂંટણને સ્ટેબલ રાખવા માટેના છે વસ્તુ. એટલે લિગામેન્ટ ફાટવા મોટે ભાગે તો ઈજાને કારણે ફાટે, બરાબર. પણ ઉંમરલાયક વ્યક્તિને જો લિગામેન્ટની ઈજા થાય તો એ યુઝ્યુઅલી લિગામેન્ટ નબળા પડવાને કારણે થયું હોય. અને મોટે ભાગે એમાં સાંધાનો ઘસારો હોય તો આ પ્રોબ્લેમ આવતો હોય. હા, બે અલગ વસ્તુ છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે આપણે જેને સામાન્ય રીતે સંધિવા કહીએ છીએ, અને એ નાની ઉંમરથી શરૂ થતી હાડકાની સાંધાની બીમારી છે કે જેમાં તમારા શરીરની અંદર એવા તત્વ છે કે જે તમારા સાંધાને ડેમેજ કરે છે. એટલે આપણા દેશમાં જેવી રીતે નક્સલવાદી છે કે જે દેશની અંદર જ તોફાન કરે, તેવી રીતે આ આપણા બોડીના નક્સલ્સ છે કે જે જોઈન્ટને એટેક કરે. એટલે એને મોટે ભાગે દવાથી કંટ્રોલમાં રાખી શકાય. એટલે
એટલે ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે છે ને તે મોટે ભાગે ઉંમરની સાથે થતો સાંધાનો ઘસારો છે. એટલે જેમ તમારી ગાદી વપરાય અને ગાદી ઘસાવી જાય, જેવી રીતે ગાડીના ટાયર ફરે અને ટાયર ઘસાય, તેવી રીતનો આ ઘસારો છે. જ્યારે રૂમેટોઇડ આर्थराइटिस એ એક બીમારી છે. मुझे एक बात शेयर करना है. जैसे सर ने बहुत अच्छे से समझाया, लेकिन शायद हमको हमारा जो फुट और एंकल होता है उस जॉइंट के बारे में जानकारी ही नहीं होती. हम जब शूज़ खरीदने जाते हैं, घर पे चप्पल्स पहनते हैं, अगर उसकी अच्छी जानकारी हम ऑर्थोपेडिक डॉक्टर से एक बार साल में मिलकर लें कि मेरा जॉइंट का और पाँव का प्रकार क्या है, तो घुटने तक की बीमारियां डेफिनेटली नहीं आएंगी. आपका बैलेंसिंग, अलाइनमेंट, बहुत कुछ चीज़ें उस एक छोटे से डिटेक्शन से करेक्ट हो सकती हैं. मतलब घुटने तक बात बहुत बाद में पहुंचेगी. फुट एंड एंकल, दिस इज़ द मोस्ट इम्पॉर्टेंट थिंग, बिकॉज हमारा लोकोमोशन नहीं है. एंड जो फुटवेयर हम यूज़ करते हैं उसके बहुत सारे दुखद परिणाम हम झेलते हैं अनजाने में. एम आई राइट सर? રિવર્સ વોકિંગથી છે ને તમારું એટલે બેલેન્સ બહુ ઇમ્પ્રૂવ થાય. એટલે પણ રિવર્સ વોકિંગમાં પડી જવાનો ડર બી, જોખમ બી વધારે રહે. ફાયદો થાય. તમારા મસલની સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થાય, તમારા થાપાના સાંધા પર ઓછો લોડ પડે. જી સર, એક કે બે ક્વેશ્ચન લાસ્ટ લઈ લઈએ. આપણી વચ્ચે 2-3 ડૉક્ટર પણ ઉપસ્થિત છે. નીચે ફિઝિયોથેરાપિસ્ટમાં ડૉક્ટર ચિંતન સર છે, ડૉક્ટર કાજલ સંઘવી મેમ છે. આપને એક્સરસાઇઝ રિલેટેડ હોય પછી આપ એમને મળજો. આપણે લાસ્ટ 1-2 ક્વેશ્ચન લઈ લઈએ છે. પર્સનલ ક્વેશ્ચન આપ સરને પછી મળજો. સર અહીંયા જ છે, ક્યાંય નહીં જાય. સર સુરતમાં જ રહે છે. આપ ક્લિનિક પર કોન્ટેક્ટ કરજો. પહેલેથી દેશી ટોયલેટ યુઝ કર્યું હોય ને તો બહુ સારું છે, બરાબર. એટલે એ આપણું જે કલ્ચર હતું તે બહુ જ સારું હતું કે એનાથી તમારું ઓટોમેટિકલી સ્કોટિંગ થઈ જ જતું હતું, બરાબર. એટલે એ પેટને માટે તો સારું હતું, પણ પગને માટે પણ સારું હતું. અને હવે વેસ્ટર્ન કમોડથી ફાયદો એવું તો નહીં કહેવાય, પણ હવે આપણે એનાથી આપણી આદત છૂટી ગઈ છે. તમારે નાનું છોકરું બી આજે સ્કોટિંગ પોઝિશનમાં દેશી ટોયલેટ પર બેસતું જ નથી. એ જ્યારથી શીખે છે ત્યારથી પોટી પર જ બેસવાનું શીખે. એટલે આપણી એ ટેવ છૂટી ગઈ છે. એટલે આપણે હવે દેશી ટોયલેટ યુઝ કરીએ તો આપણને સાંધા પર લોડ વધારે પડતો હોય એવું લાગે. નહીં, મેડમની વાત સાચી છે કે તમારા ફૂટવેર જે છે ને તે તમારું ઉપરનું અલાઇનમેન્ટ ડિસાઇડ કરે. એટલે તમારા પગના આકારને અનુરૂપ તમે ફૂટવેર પહેરો તો ઉપરના સાંધાઓને લોડ ઓછો પડે. હા, એટલે ફ્લેટ ફીટને માટે અમુક પેકિંગ મૂકવાના હોય તે મૂકી શકાય. ની પેન અને બેક પેનને થોડું કનેક્શન ખરું. એટલે કનેક્શન એ રીતે કે બંને વસ્તુઓ છે ને તે પોસ્ચરને રિલેટેડ છે અને મસલ સ્ટ્રેન્થને રિલેટેડ છે અને વેઇટને રિલેટેડ છે, રાઈટ. પણ એવું નથી ઘણીવાર કે એકની સારવાર કરવાથી બીજું સારું થઈ જાય. ફેર પડી શકે. તમારું અલાઇનમેન્ટ ઇમ્પ્રૂવ થાય તો તમારી સ્પાઇન સ્ટ્રેટ થાય તો તમને બેક પેઇનમાં ફેર પડે. પણ તમારે છે ને એનો લાભ લઈને વધારે એક્સરસાઇઝ બેક માટેની ને એ કરવી જોઈએ, જેથી કરીને તમારું બેક પેઇન વધારે સારું રહે. જો એટલે જે પગના એંગલ છે ને તે ઘૂંટણના ઘસારા માટે અગત્યના છે. આપણે જોઈએ છે કે ઘણા લોકોના પગ અંદર તરફ વાંકા હોય, ઘણા લોકોના પગ બહાર તરફ બેન્ડ થયેલા હોય. એટલે એ બંને પરિસ્થિતિમાં ઘૂંટણના એક ભાગ પર લોડ વધારે પડતો હોય અને એને કારણે ઘસારો થતો હોય. એટલે જે વાલ્ગસ એંગલ છે તેને કારણે ઘૂંટણની ઢાંકણી પર પણ વધારે લોડ પડે. એટલે એ એંગલ કરેક્ટ થાય તો સારું. હવે જે લોકોના પગ પહેલેથી એ એંગલમાં છે એ લોકોએ પ્રોપર મસલ સ્ટ્રેન્થનિંગ કરી ને એને બેલેન્સ કરી શકાય. બીજું જે તમે પૂછ્યું કે ઓપરેશન કર્યા પછી કેટલા વર્ષ સુધી સારું રહે, એટલે નોર્મલ જે લાઈફ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની એ 15 થી 20 વર્ષ માનીને ચાલવી જોઈએ.
હા ચોક્કસ. એટલે એ તમારો પગ જેટલો વધારે વાંકો હોય એટલું ઓપરેશન વધારે કોમ્પ્લેક્સ થાય અને એટલી રિકવરી સ્લો થાય. તમારે એટલી એક્સરસાઇઝની જરૂર વધારે પડે. એટલે અનનેસેસરી ડિલે નહીં કરવું જોઈએ. સર મારે એક ક્વેશ્ચન હતો. જેમ તમે હમણાં કીધું કે કેલ્શિયમની ટીકડી આપણે બધાને લાઈફ લોંગ લેવી જોઈએ, પણ મારે એમ પૂછવું છે કે જેમને એક જ કિડની હોય તે એમાં એવું કહે છે ને કે જનરલી કે કેલ્શિયમનો ઇન્ટેક વધારે નહીં હોવું જોઈએ, તો એ જેમને એક કિડની હોય એ કેલ્શિયમની ટીકડી લઈ શકે છે? એટલે એ એક કિડનીનું ફંક્શન જો બરાબર હોય ને તો તમને કેલ્શિયમની ટીકડી લેવામાં કોઈ જોખમ નથી. બીજું શું છે કે તમારે તમારા બ્લડની અંદર કેલ્શિયમનું લેવલ કેટલું રહે છે તે મોનિટર કરતા રહેવું જોઈએ. જો તમારું બ્લડ કેલ્શિયમ લેવલ નોર્મલ રહેતું હોય તો તમને કિડની પર કોઈ આડઅસર નહીં થશે. વન મોર ક્વેશ્ચન હતું મારું કે આપણે પેલું જે ની કેપનું બધી વાત કરે છે, તો કોઈ પણ નોર્મલ માણસ બી ની કેપ પહેરી શકે છે ને સૌથી બેસ્ટ ની કેપ કયો પહેરવું જોઈએ? એ ઘણા કહે છે પણ હજી એ લાગતું કયું પહેરવું જોઈએ ને આપણે નોર્મલ બી હોય તો પહેરી શકીએ? નોર્મલ માણસને ની કેપની કંઈ જરૂર નથી. ને જેને પેન હોય તો પછી એને કેવી રીતનું ની કેપ ને કેટલા ટાઈમ પહેરવું જોઈએ? જો એને પણ છે ને ની કેપ ઘૂંટણ પર કરતા સાયકોલોજીકલ સપોર્ટ વધારે આપે. મેં કંઈ પહેર્યું છે એવી એને ફિલિંગ આવે એટલે એ લોકોને સારું લાગે. એટલે હું કોઈ પર્ટિક્યુલર ની કેપ રેકમેન્ડ કરતો નથી. હા, જે લોકોને એકચ્યુઅલમાં પગ વાંકા છે એવું છે એ લોકોએ મેટલની હિંજવાળી ની કેપ પહેરવી જોઈએ, તો એ લોકોને સપોર્ટ વધારે મળે. એટલે પેન હોય તો કોઈ પણ માણસ પહેરે તો એ વધારે સારું? પહેરી શકાય, ચોક્કસ પહેરી શકાય. એના નુકસાન કંઈ નથી. એક લાસ્ટ ક્વેશ્ચન લઈએ. થેન્ક યુ. લાસ્ટ ક્વેશ્ચન. અમરનો ત્રીજો મણકાનું ફ્રેક્ચર થયેલું છે. હવે એમાંથી 1 મહિનો 7 દિવસ થયા છે, પણ હજુ દુખાવો ગોળીઓ દવાથી મટતો નથી. અને પહેલા ગોળીઓ લીધી તે કબજિયાત થઈ ગયો, સંડાસ અઠવાડિયે કરાવ્યું છે. 1 અઠવાડિયે સંડાસ કરાવ્યું કિરણમાં દાખલ કરીને, પણ હવે જે મણકાનો દુખાવો એ મટતો નથી બેસી શકતા, નથી ચાલી શકતા, બધું કરાવવું પડે છે. એને માટે સ્પાઇન સર્જનની સલાહ લેવી જોઈએ, કારણ કે ઘણીવાર આ પ્રકારના ફ્રેક્ચરમાં ઓપરેશનની જરૂર પણ પડતી હોય છે. 71 વર્ષની ઉંમર છે સાહેબ, 71. કોઈ સ્પાઇન સર્જનને બતાવો તમે. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. Please wait for 5 minutes only. Please take your seats. આપણે ગુડ મોર્નિંગ થી ગુડ નૂન સુધી આવી પહોંચ્યા છે. સો લેટ અસ ફિનિશ ઇટ. બટ બિફોર ધેટ, આજે હેલ્થ અવેરનેસ વાળી સિરીઝ આપણે શરૂ કરેલી 15મી ઓગસ્ટે ઇન્ડિપેન્ડન્સ ડે છે, અને આપણે વિચારેલું હતું કે 26 જાન્યુઆરી સુધી ચલાવીશું. પણ હું એમાં કાર્યક્રમોની તમને યાદ અપાવી દઉં. આજે 11મો કાર્યક્રમ છે. પહેલો કાર્યક્રમ આપણે ડૉક્ટર ખરવરનો કાર્ડિયોલોજી વિશે રાખેલો, પછી ડૉક્ટર સોનિયા મેડમે ગાયનેકોલોજી પર અને ડાયટ પર આખો પ્રોગ્રામ આપેલો, અને એમણે તો અહીંયા જે સરે કહું ને પેલી ડેન્સિટી ટેસ્ટ એ પણ ફ્રી અને હજી બી એમના ક્લિનિક પર થાય છે. ડાયાબિટીસ વિશે આપણે દેસાઈ સાહેબને સાંભળ્યા. વર્લ્ડ એઇડ્સ અવેરનેસ માટે ડૉક્ટર પ્રતીક સાવજને સાંભળ્યા. મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ વિશે ડૉક્ટર મુકુલભાઈ ચોકસીને સાંભળ્યા. પછી ચેલેન્જિંગ ઓફ પેરેન્ટિંગમાં ડૉક્ટર નિર્મલ ચોરડિયાને સાંભળ્યા. એલર્જી અવેરનેસમાં ડૉક્ટર સમીર ગામીને સાંભળ્યા. ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટમાં પાછું ડૉક્ટર પ્રતીક સાવજને આપણે સાંભળ્યા. ડૉક્ટર પ્રતીક સાવજે 2 વાર આપણે સેવા આપી છે. ફ્રોઝન શોલ્ડરમાં ડૉક્ટર વિશાલ માંડેવાલાએ આપણને સમજાવ્યું હતું, અને વિશાલ માંડેવાલા એ અમારા સેક્રેટરી શ્રીના બ્રધર છે, એટલે ચેમ્બરના અધિકારીઓ પણ આમાં સેવા આપે છે. ફિઝિયોથેરાપીનો ગયો વખતે બહુ ફાઇન સેમિનાર હતો. પ્રેક્ટિકલ આખા સેશન કરેલા હતા. ડૉક્ટર ભાવેની દીક્ષિત કે જે અમારા પ્રેસિડેન્ટ વિજયભાઈ મેવાડાની પુત્રી છે, અને આજે શહેરના નામાંકિત ડૉક્ટર સંકેતભાઈ દિવાનજીએ ખૂબ ડિટેલમાં ફિટનેસ આફ્ટર 40 વિશે સમજાવ્યું છે. સરે અનેક ક્વેશ્ચન પણ બહુ સારા જવાબ આપ્યા છે, અને હું તો એમ કહું આ જે ઓડિયન્સ બેઠ્યું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપ પણ એટલા વેલ પ્રિપેર થઈને કે આ સવાલ પૂછવાના છે એવા તૈયાર થઈને આવેલા છો. આગામી કાર્યક્રમો કયા આવી રહ્યા છે એની પણ હું તમને માહિતી આપી દઉં. વેઇટ લોસ માટેનો કાર્યક્રમ આવશે, કેન્સર અંગેનો કાર્યક્રમ આવશે, સ્કિન એન્ડ હેર કેર અંગેનો કાર્યક્રમ આવશે, ડેન્ટલ અને ઓરલ હાઇજીન અંગેનો કાર્યક્રમ આવશે, થાઇરોઇડ અને મેટાબોલિઝમ વિશેનો કાર્યક્રમ આવશે, અને જ્યારે એકદમ
પૂર્ણાવતીના આરે આવીશું ત્યારે એક મોટો અમે પ્લેટિનમ હોલમાં ફૂલ બોડી ચેકઅપ રાખવાના છે. જોકે એ ફ્રી નથી, અમુક અમાઉન્ટ લઈશું. સો ડૉક્ટર દિવાન સરનો, શકીરભાઈ દિવાનજીનો ખૂબ ખૂબ આભાર, મારા ઓફિસ બેરર્સનો આભાર, હેલ્થ અવેરનેસ કમિટીનો આભાર, આપ સૌનો આભાર, અમારા ફોટોગ્રાફર હંમેશા ખડે પગે તૈયાર હોય છે એમનો આભાર, ત્યાંથી જે માઇક એડજસ્ટ કરી રહ્યા છે મારા ખાસ સેવક એ રાજેશભાઈનો આભાર. ઓકે, સો તમને કૂપન આપેલી છે, નીચે ભોજન લઈને જજો. જી, આ સાથે જ આપણે નેક્સ્ટ અહીંયા સેશન નથી અમારું રવિવારે, પણ 24, 25, 26, 27 અમે સરસાણા કન્વેન્શન સેન્ટરની અંદર 70થી વધારે હોસ્પિટલો એક જ રૂફમાં આપણને મળશે. આપ પણ એ એક્સપોની મુલાકાત લેજો. હોસ્પિટલ એક્સપો છે હૈદરાબાદ, મુંબઈ, બેંગ્લોર અને સુરતની 60થી વધારે મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, કિરણથી લઈને પીપી સવાણી, પીપી માનિયા, ત્યાંથી લઈને બોમ્બે હોસ્પિટલથી લઈને દરેક હોસ્પિટલો, નિર્મલ હોસ્પિટલ, આપ જે હોસ્પિટલનું નામ લેશો એ દરેક હોસ્પિટલ ત્યાં ઉપસ્થિત છે. તો આપ દરેકને વિનંતી છે આપના રિલેટિવ સાથે ત્યાં મુલાકાત લેજો. ધન્યવાદ.